केवल ना वात से कृष्ण अर्जुन ની કેવળ ના વાત છે गीता मां जीवन नो सार से ગીતામાં જીવનનો સાર છે शब्दे शब्दे योगेश्वर साक्षात से શબ્દે શબ્દે યોગેશ્વર સાક્ષાત છે गीता मां जीवन नो सार से ગીતામાં જીવનનો સાર છે मानवनी मुंजवण नो एमां उकेल मळे માનવની મૂંઝવણનો એમાં ઉકેલ મળે भूल्या भूलाय नहीं एवा सौ क्लेश टळे ભૂલા ભૂલાય નહીં એવા સૌ ક્લેશ ટળે कृपा ईश्वरनी अम पर अपार से કૃપા ઈશ્વરની અમ પર અપાર છે गीता मां जीवन नो सार से ગીતામાં જીવનનો સાર છે दुख दुख तो जीवन मां तड़को ने सायो સુખ દુઃખમાં જીવનમાં તડકો ને સાયો ईश्वर सदाय संग जेम पड़सायो ઈશ્વર સદાય સંગ જેમ પડસાયો आवा आश्वासन एक नहीं हजार से આવા આશ્વાસન એક નહીં હજાર છે गीता मां जीवन नो सार से ગીતામાં જીવનનો સાર છે जीवन नो सार भवो भवनो उदार से જીવનનો સાર ભવો ભવનો ઉદાર છે श्रद्धा विश्वास वधे वो आधार से શ્રદ્ધા વિશ્વાસ વધે એવો આધાર છે भक्तवत्सल भगवान नो विचार से ભક્તવત્સલ ભગવાનનો વિચાર છે गीता मां जीवन नो सार से ગીતામાં જીવનનો સાર છે याद करो उठता ने जमता विसराय नहीं યાદ કરું ઉઠતા ને જમતા વિસરાય નહીં प्रार्थना वगर तो कदिए पोडाय नहीं પ્રાર્થના વગર તો કદીએ પોરાય નહીં हमने दादा ये दीदा संस्कार से અમને દાદાએ દીધા સંસ્કાર છે गीता मां जीवन नो सार से ગીતામાં જીવનનો સાર છે कृष्ण अर्जुन नी केवल ना वात से કૃષ્ણ અર્જુનની કેવળ ના વાત છે गीता मां जीवन नो सार से ગીતામાં જીવનનો સાર છે
ते स्वस्याः सदेशं श्रेष्ठते स्वस्या सदसं श्रेष्ठते स्वस्याः सदेशं श्रेष्ठते स्वस्या प्रकृते ज्ञानवानपि प्रकृते ज्ञानवानपि प्रकृते ज्ञानवानपि प्रकृते ज्ञानवानपि सदा संश्रेष्ठते स्वस्याः प्रकृते ज्ञानवानपि श्रेष्ठते स्वस्या प्रकृते ज्ञानवानपि प्रकृति यान्ति भूतानि प्रकृति यान्ति भूतानि प्रकृतिं यान्ति भूतानि प्रकृति यान्ति भूतानि निग्रह किं करिष्यति निग्रहं करिष्यति निग्रहं निग्रह किं करिष्यति निग्रहं करिष्यति प्रकृति यान्ति भूतानि निग्रह किं करिष्यति प्रकृति यान्ति भूतानि निग्रहं करिष्यति सदा संचेष्टते स्वस्याः प्रकृते ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रह किं करिष्यति सन्देशं श्रेष्ठते स्वस्या प्रकृते ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रहं करिष्यति इन्द्रियस्येन्द्रियस्यार्थे इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषो व्यवस्थितो रागदेशो व्यवस्थितो रागद्वेषो व्यवस्थितो रागदेशो व्यवस्थितो इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषो व्यवस्थितो इन्द्रियस्येन्द्रियस्यार्थे रागदेशो व्यवस्थितो तयोर्न वशमागच्छेतो तयोर्न वशमागच्छेतो तयोर्न वशमागच्छेतो तयोर्न वशमागच्छेतो यस्य परिपन्थिनो यस्य परिपन्थिनो यस्य परिपन्थिनो यस्य परिपन्थिनो तयोर्न वशमागच्छेतो यस्य परिपन्थिनो तयोर्न वशमागच्छेतो यस्य परिपन्थिनो इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषो व्यवस्थितो तयोर्न वशमागच्छे यस्य परिपन्थिनो इन्द्रियस्येन्द्रियस्यार्थे रागदेशो व्यवस्थितो तयोर्न वशमागच्छेतो यस्य परिपन्थिनो બે સાથે સદા સંચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતે જ્ઞાનવાનપि પ્રકૃતિ યાન્તિ ભૂતાનિ निग्रह करिष्यति સાથે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છેતો યસ્ય પરિપન્થિનો યસ્ય પરિપન્થિનો હરિ ઓમ देवसुतं देवान्
સારૂણમાતનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. જય ઇન્દ્રિયાન્દ્રિયેષ્યન્દ્રિયાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન યસમાગત્સો તતો યસ્ય પરિપંથિનો. ઇન્દ્રિય ઇન્દ્રિયસ્ય એટલે ઇન્દ્રિય ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના પ્રત્યેક વિષયમાં મનુષ્યના રાગ અને દ્વેષ વ્યવસ્થાથી અનુકૂળતા અને પ્રતિકૂળતાને લઈને સ્થિત છે. મનુષ્ય એ બંનેને બંનેમાં વશ ન થવું જોઈએ, કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો નાખનારા છે. એમ ભગવાને કીધું. રાગ અને દ્વેષ એ ઇન્દ્રિયો અથવા વિષયો છે, એ બેના રસ્તાની અંદર વિઘ્ન નાખનારા છે. એમ આ શ્લોકની અંદર કીધું. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 197મો દિવસ આવે. ગઈકાલે આપણે ત્રીજા અધ્યાયના 33મા શ્લોકને નમસ્કાર કર્યા. એમાં ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પ્રાપ્ત થાય છે. બધા જે માનવ માત્ર છે એ પ્રકૃતિના પ્રાણને પ્રાપ્ત થાય છે. જ્ઞાની મહાપુરુષ પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે. જ્ઞાની પુરુષ હોય તો પણ એ ચેષ્ટા કરે છે. પછી એમાં કોઈનો દુરાગ્રહ શા માટે કરવાનો? જ્ઞાની મહાપુરુષોના પોતાના કહેવાતા શરીર દ્વારા આપમેળે ક્રિયાઓ થયા કરે છે કે તેમના કર્તૃત્વાભિમાન નથી હોતું. જ્ઞાની પુરુષ પણ જ્યારે વ્યવહાર કરે છે તો સ્વભાવ અનુસાર એ વ્યવહાર કરે છે, કેમ કે કારણો વિના કોઈ વ્યવહાર કરી શકતું નથી. એમ ગીતાકાર કહે છે. આપણે વ્યવહાર જો કરવાનો તો કારણ હોય ને, લગ્નમાં ક્યાંય જવાનું હોય તો લગ્ન એ કારણ છે, અને વ્યવહારમાં આપણે જવું બરાબર, તો એ કારણ વગર કોઈ પણ કર્મ થઈ શકતું નથી. કોઈ પણ બહાનું કોઈ પણ કારણ તો માણસને જોઈએ જ. એમ કેમ કે આચાર્ય શિક્ષક બાળક જેવા બનીને અહીંયા વર્ણમાળા એટલે કલમ, ખડીયો, ગાય, ઘડો, ચકલી, નાનું બાળક આપણું બાલ મંદિરમાં આપણે મોકલીએ ત્યારે તેના આચાર્ય હોય, શિક્ષક હોય, એ પણ એને એના જેવા થઈને એ બધું શીખવાડે છે. નકર વિદ્વાન હોય, પંડિત હોય, MA સુધી અભ્યાસ કર્યો હોય, પણ નાનું બાળક તો હજી ભાઈ પહેલું પગલું સ્કૂલમાં માંડ્યું હોય તો એને કાંઈ ઊંચી માયલી વાત કરવામાં આવતી નથી, કારણ કે એ સમજી ન શકે એમ. એટલે આચાર્ય પણ નાનું જે બાળક છે એ બાળક જેવા બનીને કલમ, ખડીયો, ગાય, ઘડો જેમ પાટીમાં ઘૂંટાવે છે એમ દ્રષ્ટાંત. કેમ કે આચાર્ય શિક્ષક બાળક જેવા બનીને વર્ણમાળા એટલે કલમ, ખડીયો, ગાય, ઘડો, ચકલી શીખવાડે છે, ઘૂંટાવે છે. એ જ પ્રમાણે જ્ઞાની પુરુષ પણ સાધારણ મનુષ્યોની સ્થિતિમાં આવીને તેને શીખવાડે. ઊંચી જો ભાષા બોલે તો કદાચ સામાન્ય માણસના મગજમાંથી જતી રહે. તેથી સામાન્ય માણસ કેવી રીતનો છે, વર્ગ કેવી રીતનો છે, એ જોઈને એનું અર્થઘટન કરતા રહેલા છે. નહીંતર તત્વજ્ઞાનની ભાષા જો બોલવા લાગે તો સામાન્ય માણસના
માથા ઉપરથી જાય. તેથી જ્ઞાની પુરુષો શું કરે? જે વિદ્વાન છે, જ્ઞાની છે, ખરા અર્થમાં જે આવી રીતે સરસ્વતીના જે ઉપાસકો છે એ હળવે હળવે એ સમજે કે મારી સામે કયો વર્ગ, કેવો માસ બેઠો છે, તો એ પ્રમાણે એના મગજમાં, એની બુદ્ધિમાં, એના આવી રીતના વિચારોમાં ઉતરે એવી સરળ સીધી વાત કરી અને અઘરા સિદ્ધાંતો સમજાવે છે. એટલે અહીં આચાર્યની પણ દ્રષ્ટાંત આપીને વાત કરે છે. બીજી વાત કે જ્ઞાની પુરુષનું પણ બીજાના હિતમાં એ લાગેલા જ રહે છે. કેમ કે સાધનાના એટલે કે સાધના અવસ્થામાં તેમનો સ્વભાવ પ્રાણી માત્રનું હિત કરવામાં જ હોય છે. સર્વભૂતે હિતે રતા. જે વિદ્વાન છે, જ્ઞાની છે, સમજદાર છે, જેને ખૂબ અભ્યાસ ઊંડો કર્યો છે, એ પણ સહજ રીતે સામાન્ય માણસને સમજાવવા માટે પોતાની સાધના સમજીને કરે છે. પોતાની ભક્તિ સમજી અને હળવી ભાષાની અંદર સમજી શકે એવી બધી વાતો કરે છે. તેથી સર્વભૂત હિતે રતા, આમ ગીતાએ કીધું. બીજી વાત, તેથી કંઈ પણ કરવું, કંઈ પણ જાણવું અને કંઈ પણ પ્રાપ્ત કરવું શેષ ન રહેવા છતાં તેમનો બધાનો હિત કરવાનો સ્વભાવ હોય છે. બરોબર. જ્ઞાની પુરુષનો સ્વભાવ એ છે કે બીજાનું હિત કરતા કરતા જ્યારે તેમનો સંસાર સાથે સંપૂર્ણ સંબંધ વિચ્છેદ થઈ જાય છે ત્યારે તેમને હિત કરવું પડતું નથી, બલકે પહેલાના પ્રભાવને લીધે તેમના દ્વારા સ્વતઃ બીજાનું હિત થઈ જાય છે. વેદ ઉપનિષદના મહાન જ્ઞાન સાગરને ગીતાએ પોતાની નાનકડી ગાગરમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે જે ગ્રંથનો અત્યારે અભ્યાસ કરી છે એ શ્રીમદ ભગવદ્ ગીતાને અહીંયા ગીતાકાર એટલે કે ભગવાને જે સિદ્ધાંતો કીધા છે એને વેદવ્યાસે નાનકડી ગાગરની અંદર 700 શ્લોકની અંદર સમાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે વેદ ઉપનિષદના મહાન જ્ઞાન સાગરને ગીતાએ પોતાની નાનકડી ગાગરમાં સમાવી લીધા છે. તેથી સર્વશાસ્ત્રમય ગીતા આમ કહેવામાં આવે છે. ગીતા કેવી છે? તો કે સર્વશાસ્ત્રમય, બધા શાસ્ત્રોનો નિચોડ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા વણી લેવામાં આવ્યો છે. ગીતામાં સર્વશાસ્ત્રનો સમન્વય જોવા મળે છે. કોઈ પણ વિશિષ્ટ ધર્મ સંઘ કે સંપ્રદાયના નાદમાં ન પડતા ગીતાકારે માનવ જીવનના ચિરંતન મૂલ્યોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અલગ કોઈ ન કરતા, બીજું કોઈ ન કરતા અહીંયા ગીતાકારે સર્વસામાન્ય રીતે માનવ જાતનો ઉત્કર્ષ થાય, માનવ જાત આવી રીતની જ્યાં છે ત્યાંથી એક ડગલું આગળ વધે પ્રભુ કાર્યમાં, એના માટે શ્રીમદ ભગવદ્ ગીતાએ આવી રીતનો પ્રામાણિક પ્રયત્ન કરેલો છે. આવા અમૂલ્ય ગ્રંથ ગીતા ગ્રંથનો અભ્યાસ આપણે 197 દિવસથી આજે કરી રહ્યા. આવો અમૂલ્ય ગ્રંથ છે, જે ગ્રંથની કિંમત થાય છે નાનકડો એવો, પણ એ ગ્રંથની કિંમત થાય એવું નથી. કારણ કે એ 700 શ્લોકની અંદર વેદ ઉપનિષદ અને ગીતાના સર્વસામાન્ય જે સિદ્ધાંતો છે ને એ સિદ્ધાંતો ભગવાને આ ગીતાની નાનકડી ગાગરની અંદર સમાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આપણે પણ 197 દિવસથી શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવાનો અભ્યાસ આપણે કરીએ છીએ. તેથી આજે પણ આપણે 3જા અધ્યાયના 34મા શ્લોકનો આજે આપણે વિચાર કરવાનો છે. એમાં શું કહે છે ભગવાન અર્જુનને? ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છેતો યસ્ય પરિપંથિનો. હે અર્જુન, ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયોના પ્રત્યેક વિષયમાં મનુષ્યના રાગ અને દ્વેષ એટલે કે વ્યવસ્થાથી અનુકૂળતા અને પ્રતિકૂળતા લઈને સ્થિત રહેલા છે એમ ગીતાકાર કહે છે. મનુષ્ય એ બંનેને વશ ન થવું જોઈએ. રાગ અને દ્વેષને વશ થયા વગર મનુષ્ય એ બંનેને વશ ન થવું જોઈએ, કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગની અંદર વિઘ્નો નાખનારા લૂંટારાઓ છે. જેમ લૂંટારાઓ રસ્તાની અંદર ઘણું બધી વસ્તુ
સામાન્ય લોકોની લૂંટી લે છે એવા રાગ અને દ્વેષ જે આપણી જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, આપણા જે વિષયો છે અને ઇન્દ્રિયો છે એને લૂંટનારા છે. તેથી રાગ અને દ્વેષને હળવા કરીને ધીમે ધીમે છૂટે એવો પ્રયત્ન કરવો જોઈએ. એમ આ શ્લોકની અંદર અહીંયા ભગવાન અર્જુને સમજાવે છે. મનુષ્ય એ બંનેને વશ ન થવું જોઈએ, કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગના વિઘ્ન નાખનારા છે. રાગ અને દ્વેષ કેવા છે? માણસનો જીવન વિકાસ કરવાના માર્ગની અંદર વિઘ્ન નાખનારા શત્રુઓ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયો છે. કેવા 5 વિષયો? શાસ્ત્રકારોએ આપણે ભાગવતનો અભ્યાસ કરતા હતા ત્યારે પણ વેદવ્યાસે આ 5 આવી રીતના જે વિષયો છે એનું પણ કીધું. આજે પણ ગીતાની અંદર પણ આ જ વાત ભગવાન આપને સમજાવે છે. તેથી આપણે હમણાં કીધું ને કે વેદ છે, ઉપનિષદ છે, આપણા પુરાણો છે, એ બધાનો નિચોડ કરીને અહીંયા ભગવાને આવી રીતનું સુંદર મજાનું ગીતાનું ગાન કરેલું. બધાનો સમન્વય, એમાં વેદના વિચારો આવે, અહીંયા શું કહેવાય તત્વજ્ઞાનના વિચારો આવે, ઉપનિષદના વિચારો આવે, પુરાણોના વિચારો આવે, એ બધાને સમાવવાનો ભગવાને 700 શ્લોકની અંદર પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. તેથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયો છે. શબ્દ એ કાનનો વિષય છે. કેવો? આપણે જે શબ્દ સાંભળીએ ને, કયું સાંભળવું, કયું ન સાંભળવું. સારું સાંભળવું એ આપણો રાગ, અને ખરાબ નહીં સાંભળવું એ દ્વેષ. કાનના 2 કામ છે. કાનની અંદર સાંભળવાની 2 વાત આવે. રાગ એટલે કોઈ સારું સંગીત વાગતું હોય, કોઈ સરસ મજાની આવી રીતનું પઠન પાઠન કરતા હોય સ્તોત્રનું, તો આપણે ગમે, ઘણીવાર આપણે એ ગમે એમ, એટલે એના પ્રત્યે આપણે રાગ થાય એમ. અને ઘણું 2 જણા બાંધતા હોય, દારૂ પીને ઝઘડતા હોય, એ પણ કાન પાસે આવે, એમાં આપણે દ્વેષ થાય. એટલે કાનનું કામ શું છે? રાગ અને દ્વેષ 2 સાંભળવાનું છે. પણ અહીં કહે છે કે રાગ અને દ્વેષ બંને વસ્તુ આવે ત્યારે ઇન્દ્રિય શું કરવું, શું ન કરવું, એ માણસે બુદ્ધિથી વિચાર કરી લેવો જોઈએ. તેથી શબ્દ એ કાનનો વિષય છે. કેવો? આપણો શબ્દ છે એ કાનનો વિષય છે. સ્પર્શ એ ચામડીનો વિષય છે. રૂપ એ આંખનો વિષય છે. રસ એ જીભનો વિષય છે. અને ગંધ એ નાકનો વિષય છે. બધા આપણી જે ઇન્દ્રિયો જે છે ને, એ ઇન્દ્રિયોના આવી રીતના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 જે વિષયો છે, અને આપણી જે 5 જ્ઞાનેન્દ્રિયો છે, એ 5 જ્ઞાનેન્દ્રિયોના 5 વિષયો શાસ્ત્રકારોને ગીતાએ આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આપણા વિકાસ માર્ગની અંદર, આપણા કલ્યાણ માર્ગની અંદર, આપણા શ્રેય માર્ગની અંદર રાગ અને દ્વેષ જો આવતા હોય ને, તો એ બારોટિયાને અથવા એ લૂંટારાઓને આપણે પાસે આવવા દેવા જોઈએ. રીતે કરે જેને પોતાનો વિકાસ કરવાનો છે ને, એને ઇન્દ્રિયોથી આવા જે લૂંટારાઓ છે એને દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઇન્દ્રિયો અને એના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ વિષયો છે. અને કાન, જીભ, નાક, આંખ વગેરે એ જે છે એ આપણી ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો અને એના વિષયો રાગ દ્વેષથી ઘેરાયેલા છે. તેથી એને સમજવાનો પ્રયત્ન માણસે કરી લેવો જોઈએ. રાગ અને દ્વેષથી આપણા જે કાંઈ ઇન્દ્રિયો છે ને એ ઘેરાયેલી છે. આંખમાં રાગ દ્વેષ એટલે કે આંખમાં રાગ દ્વેષ છે જ. કંઈક જોવું ગમશે અને કંઈક જોવું નહીં ગમે. આંખની અંદર પણ રાગ અને દ્વેષ તો સારી વસ્તુ હોય. આપણે આમ જોઈ કોઈ બગીચામાં ગયા હોય, સુંદર મજાના ફૂલો ખીલા હોય, એકદમ પ્રકૃતિ ચારે બાજુ સોળે કળાએ ખીલી હોય, ત્યારે આંખને જોવાનું મન થાય કે નહીં? પણ એ જ બગીચામાં આવીને કોઈ 2 જણા ઝઘડતા હોય, દારૂ પીને ધડબાટી બોલાતા હોય અને એકાબીજાને આવી રીતની ગાળો આપતા હોય, તો એ જોવાનું મન થાય? આંખ 2 જોવે છે. એક તો બગીચાની અંદર સુંદર મજાની પ્રકૃતિ જે ખીલી છે ને એને પણ આંખ જુએ છે, અને એ જ શું કહેવાય બગીચામાં કોઈ દારૂડિયા 2 જણા આવી અને આવીને એ પણ જોવે છે. એટલે રાગ દ્વેષ આવ્યો કે નહીં? આંખમાં રાગ અને દ્વેષ 2 આવે. દ્વેષ એટલે તિરસ્કાર, અને રાગ એટલે એમાં આસક્તિ કેળવવી. કોઈ સારું જોયું એટલે આંખને આકર્ષકતા લાગે કે ના હજી ઘણીવાર બાકડા ઉપર બેસો, આ બહુ સુંદર પ્રકૃતિ ખીલી છે, એટલે રાગ પણ આવે. અને
દ્વેષ એટલે બે જણા લડે જડાઈ કરે તો આંખ દ્વારા એ દ્વેષ પણ થાય છે. તેથી આંખમાં રાગ દ્વેષ છે જ. કંઈક જોવું ગમશે અને કંઈક જોવું નહીં ગમે. આંખની અંદર બંને વસ્તુ છે, કાંઈક જોવું ગમે ને કાંઈક જોયું આપણે એમ થાય કે આવું ગંદુ આપણે કાંઈ જોવું નથી. ઘણીવાર થાય ને, મોબાઈલમાં પણ આવું બે વસ્તુ આવે, એમાં ગંદુ આવે ને સારું આવે. કયું જોવું ને એ માણસે નક્કી કરી લેવું જોઈએ. તેથી કે છે આંખમાં રાગ દ્વેષ છે જ. કંઈક જોવું અને કંઈક જોવું નહીં ગમે. કાનની અંદર પણ રાગ દ્વેષ છે. કંઈક સાંભળવાનું ગમશે અને કંઈક સાંભળવાનું નહીં ગમે. બરાબર ને? ધરબાટી કોઈ બોલાવતા હોય, ગાળો બોલતા હોય તો એ કાનને સજ્જન માણસે એ ગમતું નથી. એમ કે સ્તુતિ સાંભળવી ગમે, નિંદા સાંભળવી નહીં ગમે. રૂપ જોવું ગમે, કુરૂપ જોવું ન ગમે. આવું તો ચાલ્યા જ કરે છે, તેથી તેના વશમાં ન જાઓ, એમ ગીતા કહે છે. રાગ દ્વેષની અંદર એના વશમાં તમે જાઓ નહીં. એ તો રહેવાના છે, ઇન્દ્રિયો છે અને વિષયો છે, એ મરીએ ત્યાં સુધી રહેવાના. આપણે આંખ છે, કાન છે, નાક છે, એ આપણી જે ઇન્દ્રિયો છે, એ વિષયો સામે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આવે એટલે વિષયો પણ રહેવાના અને ઇન્દ્રિયો પણ રહેવાની. પણ ઇન્દ્રિયો અને વિષયોનો જ્યારે સંયોગ થાય ત્યારે રાગ દ્વેષથી બંને ઇન્દ્રિયો સ્વીકારે છે. એમાં કયું સ્વીકારવું? રાગ, કોઈ સારી વસ્તુ જોય તો એમાં માણસને રાગ થાય અને ખરાબ વસ્તુ જોય તો એમાં માણસને દ્વેષ થાય. તેથી કે રાગ દ્વેષને બંનેને દૂર રાખીને માણસે પ્રયત્ન, જીવન વિકાસના બારામાં પ્રયત્ન કરવો જોઈએ. એમ આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને સમજાવે છે. પણ એ માનવજાત આપણા માટે બધું છે એમ કે. તેથી અહીં કહે છે કે સ્તુતિ સાંભળવી ગમે, નિંદા સાંભળવી ગમે નહીં. રૂપ જોવું ગમે પણ કુરૂપ જોવું ન ગમે. આવું તો ચાલ્યા જ કરે છે, તેથી તેના વશમાં ન જાઓ, એમ ગીતાકાર કહે છે. એના તાબામાં જવાની, એ રાગ અને દ્વેષના તાબામાં જવાની ગીતાકાર ના પાડે છે. રાગ દ્વેષો તો યસ્ય પરિપંથીનો, તે બંને એના કલ્યાણ માર્ગના, શ્રેય માર્ગના લૂંટારાઓ છે. શ્રેય માર્ગમાં વિઘ્ન નાખનારા આ લૂંટારાઓ છે. ગીતાકાર કહે છે કે માણસના કલ્યાણ માર્ગની અંદર નાખનાર રાગ અને દ્વેષ એ બંને કેવા છે? લૂંટારાઓ છે. ઘણીવાર રાગ થાય ને કે હાલો એમાં માણસ આસક્ત થઈ જાય. દાખલા તરીકે કોઈ શિકારી હોય, બરાબર, અને હરણનો જો શિકાર કરવાનો હોય તો હરણને સંગીત ખૂબ જ પ્રિય હોય છે. કેવું? એકવાર જો કોઈ સંગીત કરે અને હરણનું ટોળું ખરેખર ત્યાં સાંભળવા માટે આવે તો એને ત્યાં સાંભળીને શાંતિથી ત્યાંથી ઉઠવાનું મન થતું નથી. તેથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જો આ યોગ્ય જગ્યાએ જો ન વપરાય તો એક વિષયોને ખલાસ કરી નાખે છે. શબ્દ એટલે હરણ, બરોબર? શબ્દ એટલે હરણને સારો શબ્દ મળ્યો અને સાંભળવા બેસી ગયા અને પારધીએ કારણ કે પારધીને શિકાર કરવાનો હતો એટલે વાજિંત્ર શરૂ કર્યા. અને વાજિંત્ર શરૂ કરે એટલે હરણને આ સંગીત ખૂબ જ પ્રિય હોય છે. તેથી એ શિકાર બની ગયું કે નહીં? શબ્દ સારા પણ છે અને ખરાબ છે. શબ્દ, સ્પર્શ, પછી હાથી કેવો છે? સ્પર્શનો શોખીન છે. હાથીને કોઈ વખત જો પકડવાનો હોય ને તો હાથી પકડવાળો શું કરે? એક મોટો ખાડો કરે જંગલમાં અને એક બાજુ હાથણીને ઊભી રાખે અને એક બાજુ હાથી આમ તો એને, એટલે હાથી હાથણીને જોઈ સ્પર્શ કરવા માટે દોડે છે અને આ ખાડો કર્યો હોય એના ઉપર પાંદડાને બધું ગોઠવી દીધું. હાથી દોડતો જાય, પાંદડામાં પડે અને ફસાઈ જાય. શબ્દ, સ્પર્શ, રૂપ એટલે આ શું કહેવાય? આપણે ઓલું હોય ને સવારમાં પતંગિયો, એ રૂપનું શોખીન છે. આપણે સવાર સાંજ જ્યારે દીવડો કરીને ત્યારે પતંગિયું આવી રીતનું ઉડતું આવે અને રૂપનું શોખીન હોવાથી એ દીવાની જ્યોતની અંદર ખલાસ થઈ જાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, પછી રસ એટલે માછલી. એમ શાસ્ત્રકારો કહે છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 જે વિષયો છે એમાં માછલીને પણ પકડવાવાળા ફસાવી દે કે નહીં? સરસ મજાનો એક કાંટો લે, કાંટાની અંદર થોડોક લોટ નાખે
અને પછી આવી રીતનું એ માછલી ખાવા માટે આવે અને એમાં એ ફસાઈ જાય છે અને મરી જાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ગંધ એટલે ભમરો. ભમરો સવારથી આવી રીતનો પોતાની સુગંધ લેવા માટે બધી જગ્યાએ ફરે અને પછી કોઈ કમળનું સાંજ પડતા કમળનું સરસ મજાનું ફૂલ ખીલેલું હોય ને એ કમળના ફૂલની અંદર સુગંધ લેવા અંદર ઉતરી જાય અને અંદર ઉતરે સાંજ પડે એટલે અહીંયા ઘણીવાર થાય છે કે એને બહારું નીકળી જવું જોઈએ, કારણ કે હવે કમળ બીડાવાની તૈયારી છે. રાત પડે એટલે કમળ બીડાઈ જાય. એટલે એટલો બધો ભમરો અહીંયા રસનો અથવા સુગંધનો શોખીન હતો. એને ત્યાં હજી લઉં અને દિવસ આથમી ગયો અને કમળ બીડાઈ ગયું. એ રસનો શોખીન એટલો અંદર શોખીન છે કે આપણે બધાને ખબર છે કે ભમરાની એટલી બધી તાકાત છે ને કે વૃક્ષો હોય કે લાકડું હોય ને એમાં પણ ભોણ પાડી દે છે. તો કમળ તો નાજુક એનું પાંદડી કેવી હતી? એકદમ નાજુક હતી, પણ છતાંય એ રસની અંદર એટલો મશગુલ થયો છે કે બહાર નીકળવાનો એણે વિચાર કર્યો નહીં. રાત્રિના પછી અહીંયા હાથીઓનું સૂંઢ આવી તો પાણી પીવા તળાવની અંદર આવે છે અને એ કમળના છોડને ઉખેડે છે અને પગ નીચે કચરી અને ભમરાનું અચ્યુતમ કેચ્યુતમ કરી નાખે છે. યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ જો આપણી ઇન્દ્રિયોને યોગ્ય સમયે જો ખોરાક આપવામાં આવે તો એનો વિકાસ થાય. પણ માણસ રાગ અને દ્વેષથી એટલો આસક્ત થઈ જાય કે માણસને આ 5 વિષયો ખલાસ કરી નાખે કે નહીં. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ બધા જે વિષયો છે ને એ વિષયોની અંદર આવી આપણી જે વાત છે એ ફસાઈ જાય. કહેવાનો અર્થ અહીંયા પણ એમ કહે છે કે રાગ અને દ્વેષ જે છે એ ઇન્દ્રિયો અને આવી રીતના જે વિષયો છે એમાં માણસે ફસાવવું જોઈએ નહીં, એમ આ શ્લોકની અંદર કહે છે. અહીં કહે છે કે રાગ દ્વેષ તો યસ્ય પરિપંથીનો, તે બને એના કલ્યાણ માર્ગના શ્રેય માર્ગના લૂંટારાઓ છે, શ્રેય માર્ગમાં વિઘ્ન નાખનારા છે, એવું ગીતાકાર કહે છે. જેમને પોતાનો વિકાસ કરવો છે એ વિકાસના માર્ગની અંદર આ રાગ અને દ્વેષ બંને લૂંટારાઓ છે. પરિપંથીનો એટલે માર્ગમાં અગવડતા ઊભી કરનાર. ગીતામાં આ શબ્દ એક વાપર્યો, પરિપંથીનો. પંથ એટલે રસ્તો એમ, એટલે માર્ગમાં અગવડ ઊભી કરનારા અને કલ્યાણ માર્ગમાં આ રાગ દ્વેષ બંને શત્રુઓ છે. જેમને પોતાનું કલ્યાણ કરવું છે, જેને પોતાનું શ્રેય કરવું છે ને એ શ્રેય માર્ગની અંદર રાગ અને જે દ્વેષ ને એ બંને શત્રુઓ છે. પછી એક ત્રીજો શબ્દ છે અગચ્છેત. કેવો? સંસ્કૃત અઘરું છે, એમાં એક શબ્દ છે અગચ્છેત. તેના વશમાં જાઓ નહીં એમ. અગચ્છત, ગચ્છત એટલે જવું ને આગળ અ શબ્દ છે એટલે અગચ્છત એટલે એના શું કહેવાય છે કે એના તાબામાં જાવું નહીં, એના તાબામાં જવાનો પ્રયત્ન. તેના વશમાં તેના તાબામાં જાઓ નહીં. લોકો તરત જ વશમાં જાય છે, વિષયને માટે વામણા બની જાય છે. નાનો એવો વિષય આવે ને તો ઘણીવાર થાય એ વિષય મને મળવો જોઈએ, એટલે ઘણીવાર માણસ બધું જ છોડીને વામણો બનીને એ વિષયોની પાછળ એટલો આસક્ત થઈ જાય છે કે માણસ ખલાસ થઈ જાય. જેમ અહીંયા હરણ ખલાસ થયું, હાથી ખલાસ થયો, પતંગિયો ખલાસ થયો, બરાબર ને, આ બધા થયા ને. પછી ભમરો પણ ખલાસ થયો અને માછલી પણ ખલાસ. આ બધા ખલાસ એક વિષય ઉપર એક માણસ જો ખલાસ થતો હોય તો 5 વિષયો જેની પાસે છે એની હાલત કેવી થાય? 5 વિષયો એક જ વિષયમાં માણસ જો આસક્ત થઈ જાય અને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન ન કરે તો માણસ ખલાસ થાય કે નહીં? એ આપણે ગીતા સમજાવે છે. તો 5 વિષયો જેની પાસે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એક જ વ્યક્તિમાં એક જ સાથે જો આ રહેતા હોય તો એક વિષયથી જો માણસ અને પશુ પક્ષીઓ જો ખલાસ થઈ જતા હોય તો 5 વિષય જેની અંદર છે એનો શું થાય? તેથી ભગવાન આ લાઈટ કરે છે કે માનવે પોતાનો જીવન વિકાસ જો કરવાનો હોય ને તો એને રાગ અને દ્વેષ આ બંને જે છે ને એ અહીંયા ભક્તિ માર્ગની અંદર અથવા વિકાસ માર્ગની અંદર અથવા આવી રીતના માર્ગની અંદર બંને શત્રુઓ છે. એટલે બંને શત્રુઓનો માણસે વિચાર કરવો જોઈએ. પછી શબ્દ સાંભળવા માટે લાચાર બની જાય છે. શા માટે? સંગીતનો કાર્યક્રમ છે તેમાં મારે સાંભળવા જવું જ જોઈએ.
આ જૂના કાળમાં, અત્યારે તો હવે બહુ એવું નથી, પણ જૂના કાળમાં ક્યારેક ક્યારેક સંગીતના કાર્યક્રમ કોઈ જગ્યાએ થતા. તો એ નહોતું શું કહેવાય, નહોતું ટીવી કે નહોતા મોબાઈલ કે નહોતું કોઈ પણ વસ્તુ, ત્યારે ઘણીવાર આવા કાર્યક્રમો થાય ત્યારે ઊંચી ઊંચી ટિકિટ રાખીને એમાં જોવા જવાનું, સાંભળવા જવાનું હોય. એટલે માણસ ઘણીવાર અહીંયા શબ્દનો એટલો બધો શોખીન હોય છે કે કોઈ પણ હિસાબે મારે સાંભળવા જવાનું છે. કોઈ આવી રીતની ટિકિટના પૈસા ન હોય તો બાય બોરો ઓર સ્ટીલ, ચોરી લ્યો, મહેનત કરો, પરસેવો પાડીને પણ પૈસા ભેગા કરીને મારે આટલી આસક્તિ એની અંદર રાખવાનું શાસ્ત્રકાર ના પડે છે. પછી ઈચ્છા થાય, કામના, પછી ઈચ્છા થાય, કામના થાય, વાસના થાય, પછી માણસ હલકો થઈ જાય. પહેલાં માણસને ઈચ્છા થાય કે મારે આ સંગીત સાંભળવા માટે જવું છે, ખિસ્સામાં પૈસા નથી, ઈચ્છા તો થઈ છે, તો શું કરવાનું? કોઈ પણ રીતે ફોન કરીને કોઈને બોલાવીને ભાઈ મારી સગવડતા તું કરી દઈએ. એટલે ઘણીવાર સંગીત સાંભળવા માટે ઘણીવાર માણસ વામણો બને છે. તેથી તેની ઈચ્છા થાય છે, ઈચ્છા થયા પછી એની કામના થાય, કામના થાય પછી વાસના થાય, અને પછી માણસ એ વાસના આવતા જ હલકો થઈ જાય છે અને નીચે ઉતરી જાય છે. છેલ્લે તૃષ્ણા થાય. તૃષ્ણા થાય એટલે માણસ ગમે તેટલો નીચો જવા માટે તૈયાર થઈ જાય. એકવાર તૃષ્ણા માણસને આવી એટલે ગમે તેટલું નીચું કામ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. આપણા ઇતિહાસમાં ઘણા બધા એવા પ્રસંગો છે કે માણસ હાવ હલકો અને નીચ થઈ જાય છે. શા માટે? તો કે એને વિષયની અંદર એકવાર જો આવી રીતની આસક્તિ થાય ને, એ આસક્તિ માણસને તૃષ્ણા સુધી. ઈચ્છા કરવી ખરાબ નથી, પણ ઈચ્છાને લંબાવીને તૃષ્ણા સુધી જે લઈ જવી ને, એ બહુ ખરાબ છે. ઈચ્છા તો કરવી જોઈએ, મને સારું ઘર મળે, સારો પરિવાર મળે, સારા વિચારો મળે, એવી ઈચ્છા તો માણસે કરવી જોઈએ. પણ ઈચ્છાને તૃષ્ણાની અંદર લાંબી કરવાની, મને જોઈ અને એ જોઈ અને એના માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. તેથી કહે છે કે તૃષ્ણા થાય એટલે માણસ ગમે તેટલો નીચો જાય, બાય બોરો ઓર સ્ટીલ સુધી પહોંચી જાય છે. વિષયો જોડે રમો. ભગવાને આપેલા જે રમકડા છે એમાં રમવાની ના નથી, પણ એની અમુક પ્રકારની મર્યાદાઓ રાખી છે, બરોબર ને? આપણા રમકડા એટલે આ બધું આપણે જે જોઈ રહ્યા છીએ ને આંખેથી, એ બધા આપણા રમકડા. ખેતી છે, વાડી છે, સારા છોકરાઓ છે, સારા પૌત્રો છે, સારું બંગલો છે, એ બધું શું છે? એ બધા આપણા વિષયો છે. એ વિષયોમાં રમવાની ના નથી, રમવું તો જોઈએ. ભગવાન આ જે રમકડા જે ઊભા કર્યા છે ને, એ રમકડામાં રમો એમ. એટલે કે વિષયો જોડે રમો. ભગવાને આપેલા રમકડા છે, પણ વિષયોના ગુલામ બનો નહીં. હું એમાં પછી ગુલામ બની જવાનો. વિષયો તમને બેહાડી ગયા, બાપા હવે જાવું નથી. પૌત્ર આપણો હોય અને આપણી ધોતી કે પકડીને ઊભો રહે કે દાદા હું તમને જવા દઈશ ને. ઘણીવાર વિષયો પણ માણસને વામણા બનાવી દેશે. કામના બુદ્ધિમાં નિર્માણ થાય છે, તો બુદ્ધિ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. શું છે? કામના ક્યાં ઊભી થાય? તો કે બુદ્ધિમાં. તેથી બુદ્ધિને સંભાળવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. બુદ્ધિ ઉપર જ્ઞાનનો કંટ્રોલ હોવો જોઈએ. કેવો? આપણી જે બુદ્ધિ છે એ બુદ્ધિ ઉપર જ્ઞાનનો કંટ્રોલ હોવો જોઈએ. તેથી કામના બુદ્ધિમાં નિર્માણ થાય છે, તો બુદ્ધિ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. અને બુદ્ધિ ઉપર જ્ઞાનનો કંટ્રોલ છે, એ જ કંટ્રોલ રાખવા માટે સ્વાધ્યાય અને સત્સંગ ખૂબ જ અગત્યના. આ કંટ્રોલ આપણો બધા ઉપર આવે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને આ જે આપણો જે વિષયો છે તે વિષયો, અને ઇન્દ્રિયો છે તે ઇન્દ્રિયો, એના ઉપર જો કંટ્રોલ લાવવાનો હોય તો આપણા શાસ્ત્રકારોએ આપણે બે વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક તો છે સત્સંગ અને બીજો છે સ્વાધ્યાય. સ્વાધ્યાય અને સત્સંગ દ્વારા માણસ પોતાની અહીંયા કે જ્ઞાનનો કંટ્રોલ બુદ્ધિ ઉપર રાખી શકે છે, અને બુદ્ધિનો કંટ્રોલ વિષયો ઉપર. આ એક આખી ભગવાને બહુ ગીતાની અંદર એક આખી લાઈન બતાવી છે. પહેલો આત્મા છે, આત્માનો કંટ્રોલ બુદ્ધિ ઉપર, બુદ્ધિનો કંટ્રોલ જ્ઞાન ઉપર, જ્ઞાનનો કંટ્રોલ ઇન્દ્રિયો ઉપર, અને ઇન્દ્રિયોનો કંટ્રોલ વિષયો ઉપર. આ જો 5 વાતો બરોબર જો વ્યવસ્થિત હશે ને, તો ગમે તેવા વિષયો માણસની સામે આવશે તો માણસ વામણો બનશે
નહીં, નીચે ઉતરવાનો પ્રયત્ન કરશે નહીં. નકર થોડી થોડી નાની નાની વાતોમાં પોતાની જાતને અમુકની વેચી નાખે. વિચાર કરો, એટલો હલકો થઈ જાય છે કે આપણને એમ થાય કે આ માણસ કેટલો હલકો થયો. પોતાની જાતને હલકી બને એટલો આ ગીતા કહે છે એટલા નીચે આવો નહીં. તેથી રાગ અને દ્વેષને જો કંટ્રોલમાં રાખી અને જીવન જીવવાનો જો પ્રયત્ન કરશો, આત્માથી શરૂઆત કરવાની. પહેલો મારો અંદર રહેલો જે આત્મા છે એ આત્માનો કંટ્રોલ, એટલે એનો જે આવો છે ને એ બુદ્ધિ ઉપર એનો કંટ્રોલ હોવો જોઈએ. અને બુદ્ધિનો કંટ્રોલ જ્ઞાન ઉપર હોવો જોઈએ. જ્ઞાનનો કંટ્રોલ અહીંયા શું કહેવાય, મન ઉપર હોવો જોઈએ. અને મનનો કંટ્રોલ વિષયો ઉપર હોવો, તો જ આવી રીતનું માણસનું જીવન વિકસિત થાય છે. નહીતર આ રસ્તાની અંદર આવનાર ઘણા બધા જે લૂંટારાઓ છે, બહારોટિયા છે ને, રાગદેશ જેવા, એ માણસને પોતાના જીવન વિકાસના શ્રેય માર્ગના, કલ્યાણ માર્ગની અંદર મોટા વિઘ્ન નાખનારા આ બે મહાન શત્રુઓ છે. એમ ભગવાન અહીંયા અર્જુને આ શ્લોકની અંદર રાગ અને દ્વેષ શબ્દ વાપર્યો છે કે માણસના શ્રેય માર્ગની અંદર, કલ્યાણ માર્ગની અંદર આ બે લૂંટારાઓ છે. એ લૂંટારાથી માણસે સાવધાન રહેવું. જે કયા લૂંટારા છે? તો કે રાગ અને દ્વેષ. અતિશય રાગ નહીં અને અતિશય દ્વેષ રાખવાનો નથી. એમ કે કામના બુદ્ધિમાં નિર્માણ થાય છે તો બુદ્ધિ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. બુદ્ધિ ઉપર જ્ઞાનનો કંટ્રોલ એ જ સ્વાધ્યાય અને સત્સંગ સમજાવે છે. સ્વાધ્યાયથી માણસનું માઇન્ડ કંટ્રોલમાં રહે છે. રોજ હથોડા બુદ્ધિ ઉપર જો સારા વિચારોના મારવામાં આવે ને, શાસ્ત્રકારો કહે છે કે રોજ સ્વાધ્યાય કરવો જોઈએ. પણ કદાચ રોજ આપને ટાઈમ મળતો ન હોય તો અઠવાડિયામાં 1-8 કલાક તો સ્વાધ્યાયમાં જ્યાં આવી રીતે ગીતાના વિચારો ચાલતા હોય ને ત્યાં બેસવાનો પ્રયત્ન કરવો જોઈએ. રોજ સ્વાધ્યાય, ઘરની અંદર બેસવાનું, એકાદો ગ્રંથ લેવાનો, અડધો પોણો કલાક વાંચવાનો, એના ઉપર મનોમંથન કરવાનું. આને સ્વાધ્યાય કહેવામાં. સ્વાધ્યાય અને સત્સંગ, સ્વાધ્યાય ઘેરે બેસીને પણ થાય અને સમૂહમાં બેસીને પણ થાય. સત્સંગનું પણ એવું છે, સત્સંગ. સત એટલે પ્રભુ, અને પ્રભુના જે બનેલા છે તે, અને પ્રભુના બનવાનો જે લોકો પ્રયત્ન કરે છે તે, આવા લોકોની સાથે સંગ રાખવો. ગમે તેની સત્સંગ, બરો સંસ્કૃત શબ્દ છે, એનું છૂટું પાડીએ તો સત એટલે પ્રભુ. કેવા? સત એટલે પ્રભુ, સત એટલે ભગવાન. ભગવાન જોડેનો ડાયરેક્ટ કાંતો સંબંધ રાખવો. અને ભગવાન જોડે ડાયરેક્ટ સંબંધ આપણાથી ન રહેતો હોય તો સત એટલે ભલા છે તે, બની ગયેલા, બરોબર. અને જે બનવાનો પ્રયત્ન કરે છે તે, આવા સજ્જન પુરુષોની સાથે માણસે મિત્રતા અને આવી રીતની દોસ્તી રાખવી જોઈએ. એટલે સ્વાધ્યાયથી બુદ્ધિ ઉપર અને જ્ઞાન ઉપર આવી રીતનો કંટ્રોલ આવે છે. એમ આપણી શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ વાત સમજાવે છે. પાણીનો ટાઈમ થઈ ગયો, બહુ ઝડપથી થઈ ગયો. ચાલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 અને શ્લોક નંબર 34. એમાં ભગવાન બે પ્રકારની વાત અહીંયા અર્જુનને સમજાવે છે કે જે આપણા જે વિષયો છે, આપણી જે ઇન્દ્રિયો છે ને, એ ઇન્દ્રિયો અને વિષયોને અહીંયા રાગ અને દ્વેષ, આ લૂંટારાઓ લૂંટી ન જાય એનું ધ્યાન તમારે રાખવાનું છે. એમ ભગવાન કહે છે. કારણ કે આ માર્ગના મહાન ભયંકર બે લૂંટારાઓ છે, અને એ રાગ અને દ્વેષ. એ રાગ અને દ્વેષ, રાગ પણ થાય તો રાગથી પણ માણસ મરે કે નહીં? હરણ છે, હાથી છે, માછલી છે, પતંગિયું છે, ભમરો છે, એ બધા શું થયા? રાગ. અતિશય રાગની અંદર માણસ ગયો એટલે એ માણસ ખલાસ થવાનો છે. અને પછી અતિશય દ્વેષ કરવા લાગે, એનું પણ અધપતન છે. તેથી વિકાસના માર્ગની અંદર, કલ્યાણના માર્ગની અંદર, શ્રેયના માર્ગની અંદર બે લૂંટારાઓ ઊભા છે, રાગ અને દ્વેષ. એ આપણા કલ્યાણ માર્ગની અંદર અડચણ રૂપ ન કરે એના માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ. એમ આ શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઘણીવાર આપણને થાય કે આવા રાગ અને દ્વેષ, બરોબર ને, તેથી રાગ અને દ્વેષના ગુલામ ન થાઓ. એમ ભગવાન આ શ્લોક માપમાં રાખવાનું. એમ રાગ પણ માપમાં અને દ્વેષ પણ માપની અંદર.
તેથી ગુલામ થઈ ગયા છે. ગીતા ના પાડે છે તૈયોર ન, આ શબ્દ એક ગીતાએ કેવો તૈયોર ન, એટલે મનુષ્ય રાગ દ્વેષને વશ ન થવું જોઈએ, એનો અર્થ એ થાય છે ન થવું જોઈએ. એટલે કે વશમાં ન થવું જોઈએ, આટલું મન તૈયાર હોવું જોઈએ. પણ આપણું મન એટલું તૈયાર નથી. ઘણીવાર આપણે પેપરમાં વાંચીએ અથવા કોઈની પાસેથી સાંભળીએ કે ફલાણી જગ્યાએ એક સેલ આવ્યું છે જેમાં 30%થી 80% સુધી તમને ડિસ્કાઉન્ટ આપે છે. એટલે માણસની ફૂલ ગીરજી થઈ જાય કે નહીં, લોકોને એમ કહે એટલે 30થી 70% સુધી જો ડિસ્કાઉન્ટ મળતું હોય તો આપણે પણ ખરીદવા માટે જાય. ઘરની અંદર 100 હાડી પડી હોય ને પણ સેલ આવે ને એટલે બેન ત્યાં પૂગી જાય કે ભાઈ હવે 80 હાડી તો તારા કબાટમાં પડી છે, તોય પણ મફતનું અથવા ઓછા ભાવનું અથવા સેલમાં જો મળતું હોય તો આપણે જાય કે ન જાય. પેપરમાં વાંચ્યું નથી ને માણસ ત્યાં પહોંચી ગયો નથી. તેથી ઘરમાં 50 સાડી પડી હોય, 15 જોડી ચંપલ પડ્યા હોય, પણ સેલનું નામ સાંભળે એટલે માણસને લેવાનું મન થાય. જરૂરિયાત ન હોય તો પણ પૈસા ખર્ચીને કચરો ઘરમાં લાવે. કેવો એને કચરો જ કહેવાય કે આપણા ઘરમાં આ વસ્તુની જરૂરિયાત નથી અને એની જરૂરિયાત માટે તો મારા કબાટની અંદર સાડીનો ઢગલો પડ્યો છે. પણ આપણને અહીંયા થાય કે હાલો આ સાડી સારી છે એમ કહીને ઘણીવાર ન જોઈતી વસ્તુ પણ ઘણીવાર મફતની અંદર અથવા ઓછા ભાવની અંદર અથવા સેલનું નામ સાંભળી અને માણસ ઘરમાં કચરો લાવે કે નથી લાવતા? કારણ કે જરૂર ન હોય, કચરો જ છે ને અમુકનું બહાર કાઢવું જોઈએ. જરૂરિયાત વગરનું બધું બહાર કાઢવું જોઈએ. એને વગર જરૂરિયાત ન હોવા છતાં પણ લાવવાનો. શું કામ લાવ્યા બેન? તો કે ઓછા ભાવમાં મળતું હતું ને એટલે હું લાવ્યો. પણ લાવ્યા છો તો તમારે જરૂરિયાત તો નથી, પહેરતા તો નથી, ઉપયોગ તો નથી કરતા. પણ ઘણીવાર આવી રીતની ઘટના. તેથી એના એટલે કે આવી રીતની કામના અને મોહની અંદર વશ થવું ન જોઈએ. આટલું મન તૈયાર હોવું જોઈએ. 100% ડિસ્કાઉન્ટ આપતા હશે, અરે મફત આપતા હશે તો પણ મારે જોઈતી વસ્તુ નથી તો અહીં ખરીદવાનો. જોઈતી હોય તો પૈસા આપીને ખરીદીને ઘરમાં લાવો જોઈતી વસ્તુને, પણ ન જોઈતી વસ્તુ 100% ડિસ્કાઉન્ટમાં આપે અથવા મફતમાં આપે તો પણ મારે એ મારા ઘરમાં લાવવી. આવું મન વશની અંદર હોવું જોઈએ. એમ શ્રીમદ ભગવદ્ ગીતા હળવેકથી આપને કહે છે. શું કહે છે? ઇન્દ્રિયો અને વિષયોના સંબંધના બારાની અંદર ભગવાન અહીંયા ટકોર કરે છે કે વસ્તુની જરૂરિયાત ન હોય અને મફતમાં મળતું હોય તો પણ જરૂરિયાત ન હોય તો તમે કોઈ વસ્તુ ઘરમાં લાવીને નડતર રૂપ કરો નહીં. પછી તો કાઢે 2 મહિના પછી કાઢો, આ આપણે પહેરતાય નથી ને સારું નથી ને પછી કાઢવાની શરૂઆત કરે. તેથી વસ્તુઓ મફતમાં મળતી હશે તો પણ મારે લેવી નથી. આ જ્ઞાની પુરુષ કહેવાય. બુદ્ધિ ઉપર જ્ઞાનનો અંકુશ છે. તેથી બુદ્ધિ ક્યારેય ચલિત થાય જ નહીં. કારણ કે બુદ્ધિ ચલિત થાય નહીં. લક્ષ્મણનું ઉદાહરણ અહીં આપે છે. એટલે રામાયણની અંદર લક્ષ્મણનું ઉદાહરણ આપેલું છે કે લક્ષ્મણનું મન ક્યારેય ચલિત થતું નથી. એ આપણે ઘણીવાર એ પ્રસંગને અહીં વર્ણન પણ કર્યું છે. એમ કે ગમે તેવું આવી રીતનું સામે વ્યક્તિ આવે, વસ્તુ આવે, સુગંધી પદાર્થો આવે, કોઈ પણ એકાંત આવે, પણ લક્ષ્મણની મા સુમિત્રાએ લક્ષ્મણનું એવું ઘડતર કર્યું છે કે વનમાં 14 વર્ષની અંદર પણ એનું મન ક્યારેય ચલિત થયું નથી. ભગવાનને એક દિવસ વિચાર આવ્યો, બરાબર ને? એ પછી પોપટના રૂપમાં કહ્યો કે સુપી રીતે પાછળના ઝાડની પાછળ બેસી અને ભગવાન રામ અહીંયા લક્ષ્મણની પરીક્ષા કરવા માટે વિચારતો હોય. નકર લક્ષ્મણની પરીક્ષા કરવાની જરૂર નથી, પણ આપણા જેવાને સમજાવવા માટે વાલ્મીકીએ આ આખો પ્રસંગ ઊભો કર્યો છે કે આપણા જેવાને પણ આવી રીતનું ક્યારેક સમાજમાં આવી રીતનું આવે તો કેવી રીતનું રહેવું એ અહીંયા લક્ષ્મણના ચરિત્ર દ્વારા વાલ્મીકીએ ચિતરવાનો પ્રયત્ન કર્યો છે. તેથી અહીં કહે છે કે વિષયોનો ગુલામ ન થાય, વિષયોનો વશમાં ન જાઓ. એને ભલભલા પડી ગયા છે અને ભલભલા પડી ગયા છે. લક્ષ્મણ પડે છે કે નહીં એની પરીક્ષા કરવા માટે ઘણા લોકોએ લખ્યું છે કે પોપટનું રૂપ રામે લીધું છે. અને ઘણા લોકો શાસ્ત્રજ્ઞો લખે છે કે સુપી રીતે એક ઝાડની પાછળ ઋષિઓને મળીને જ્યારે રામ આવે છે ને ત્યારે પંચવટીની અંદર શું કહેવાય લક્ષ્મણને સીતા એકલા બેઠા છે તો
તો ઝાડની પાછળથી અવાજ કરે છે. પછી લક્ષ્મણ કે અવાજ ગમે એનો હોય, પણ આ મારી કસોટી કે મારી પરીક્ષા કરવા માટે આ અવાજ કોઈ ભલે પરિચિત લાગે છે, પણ આ ગમે તેનો અવાજ હોય પણ અહીંયા પરીક્ષા લક્ષ્મણની થાય છે એમ કે છે. કામના બુદ્ધિમાં ઊભી થાય છે અને બુદ્ધિને જ્ઞાનનો કંટ્રોલ હોવો જોઈએ. રામને લક્ષ્મણની પરીક્ષા લેવાનું મન થયું, તેથી પરીક્ષા શું કરવાના હતા? પરીક્ષાની લક્ષ્મણની કાંઈ કરી શકાય નહીં, કારણ કે માતાએ જ એનું એવું ઘડતર કરીને મોકલ્યો હતો કે બેટા તારે વનમાં જવાની હું ના પાડતી નથી. રામ છે ને એ ભાઈ તારા પિતા દશરથ નથી, બહુ સ્પષ્ટ કહે છે. રામ એ તારા પિતા દશરથ નથી, એ તારો મોટો ભાઈ છે. પણ રામને જો તો પિતા અને દશરથ સમજવાનો હોય તો તું વનની અંદર જા. સીતા છે એ સુમિત્રા નથી, એ તારી ભાભી છે, પણ ભાભીને પણ જો તું માં સમજવાની જો તારી તાકાત હોય ને તો તું આવી રીતનો જા. અયોધ્યા અહીં કહે છે ને કે વન એ અયોધ્યા નથી, પણ વનને અયોધ્યા સમજી અને જો તું 14 વર્ષ રામની સાથે રહેવાનો હોય ને તો તું ભાઈ વનમાં. આ માતા આવી રીતનું ઘડતર કોઈ પણ પુત્રનું કરે છે, એનું મન કોઈ દી ચલિત થાય ખરું? માતા જ ઘડતર કરીને મોકલે છે હું કે દીકરા 14 વર્ષ સુધી તારે આવી રીતનું જીવન જીવવાનું છે. ધન્ય છે આવી રીતની સુમિત્રા માતા કે જેણે પુત્રને આવું ઘડતર આપીને રામના હાથની અંદર સોંપી દીધો કે જા દીકરા. પણ તારે આ વાતો ધ્યાનમાં રાખવાની છે. એટલે અહીંયા કાંઈ લક્ષ્મણની પરીક્ષા દ્વારા આપણને કાંઈ વાલ્મીકી સમજાવવા માગે છે. એની પરીક્ષા શું કરવાની હોય? એનું ઘડતર થઈને જ માતાએ જેને મોકલો હોય એનું આવી રીતનું થાય નહીં. પણ અહીંયા એક પ્રસંગ વાલ્મીકી અહીંયા ઊભો કરે છે કે રામ આવી રીતના વનની અંદર તપોવનની અંદર ચાલતા રહેલા જે આશ્રમો છે ને એમાં ઋષિઓને મળવા માટે ગયા છે. મળીને જ્યારે પરત આવે છે ત્યારે ઘણા લોકોએ લખ્યું છે કે ઝાડના થળિયાના આડા છુપાય અને અહીંયા લક્ષ્મણના આવી રીતના બીજા અવાજની અંદર અહીંયા રામ એને ઘણા બધા પ્રશ્ન પૂછે છે. કોઈ કહે છે કે ઝાડ ઉપર ભગવાન રામ પોપટનું રૂપ ધારણ કરી અને પોપટના રૂપની અંદર અહીંયા લક્ષ્મણને પરીક્ષા દેશે. જે હોય તે બરોબર, જે સાચું હોય તે, પણ વાત આ સિદ્ધાંત આ છે કે ગમે તેવું માણસના સામે આવે તો માણસનું મન ચલિત થતું નથી. ગમે તેટલા વિષયો આવે, ગમે તેટલા મફતમાં વિષયો મળતા હોય અને મને જરૂરિયાત ન હોય તો એ વિષયને સ્પર્શ કરવાનું શાસ્ત્રકારો આપને ના પાડે. જરૂરિયાત હોય તો તમે વાપરો, એનો ઉપયોગ કરો, પણ જરૂરત ન હોય તો એ વિષયોને ટચ કરવાની પણ જરૂર નથી. તેથી લક્ષ્મણને જ એની માતાએ એવું શિક્ષણ આપ્યું હતું કે બગડવાનો સંભવ જ ન રહે. માતાએ જ ઘડતર કરીને 14 વર્ષ માટે લક્ષ્મણને રામની સાથે વનમાં મોકલ્યા હતા. તેથી અહીંયા લક્ષ્મણને બગડવાનો ભય જ રહે નહીં. પણ આપણા જેવા સામાન્ય માણસને હજારો વર્ષ પછી માર્ગદર્શન મળે એટલા માટે વાલ્મીકીએ લખી રાખ્યું છે. શું લખ્યું છે કે આપણે ઘણીવાર એનો આપણે અભ્યાસ કર્યો છે ઘણીવાર, પણ આપણે કાંઈ એક પાઠી નથી કે 1-2 વાર આ સાંભળીને વાંચીએ એટલે આપણે યાદ રહી જાય. તેથી આપણે અહીંયા કહે છે ને કે મનની વાત અહીંયા આવે છે, કારણ કે આત્માનો કંટ્રોલ અહીંયા બુદ્ધિ ઉપર હોવો જોઈએ, બુદ્ધિનો કંટ્રોલ મન ઉપર હોવો જોઈએ, મનનો કંટ્રોલ આવી રીતેનો ઇન્દ્રિયો ઉપર હોવો જોઈએ અને ઇન્દ્રિયોનો કંટ્રોલ વિષયો ઉપર હોવો. આ 5 વાતો આપણે ગીતાકાર જેમ સમજાવે છે ને એમ અહીંયા મનની વાત પણ વાલ્મીકી બહુ સરસ રીતે અહીંયા લક્ષ્મણનું ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી લક્ષ્મણને એની માતાએ એવું શિક્ષણ આપ્યું હતું કે બગડવાની વાત જ નહીં. આપણે પણ આપણા બાળકોને કોઈ પણ જગ્યાએ મોકલવાના હોય તો આવું જેમ સુમિત્રા માતાએ પોતાના દીકરા લક્ષ્મણને જે શિક્ષણ આપ્યું ને એવું શિક્ષણ આપણે આપણા બાળકોને છે પૌત્રને આપવાનો પ્રયત્ન કરવો. આ ભાગવત, રામાયણ, ગીતા અને ઉપનિષદો સાંભળવાના શા માટે? કે સાંભળ્યું એટલું પુણ્ય નહીં, પણ એની અંદર જે ચરિત્રો આવ્યા છે એનું ઘડતર કેવી રીતનું આપણા શાસ્ત્રકારોએ કર્યું છે ને એ સમજવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. રામના ચરિત્ર દ્વારા ભગવાન બહુ સરસ રીતે અહીંયા ગીતાની અંદર પણ કહે છે કે આવા રાગ અને દ્વેષ
જે કલ્યાણ માર્ગમાં શ્રેય માર્ગની અંદર લૂંટારાઓ છે, આ બંને લૂંટારાઓથી ચેતતું રહેવું જોઈએ એમ શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયના 34મા શ્લોકની અંદર ભગવાને રાગ દ્વેષ વિયોક્તો કરીને આ શબ્દ પ્રયોગ કર્યો છે. અહીંયા પણ આપણે થોડોક લક્ષ્મણના ચરિત્ર દ્વારા આ શબ્દને આપણે સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ. તેથી લક્ષ્મણે એની માતાએ એવું શિક્ષણ આપ્યું હતું કે બગાડવાની સંભાવના જ નહીં, છતાંય રામ છુપાઈ જાય છે. કોઈ કહે છે પોપટનું રૂપ લઈને આવ્યા છે, અને કોઈ કહે છે કે વૃક્ષના થળિયા આડોથી રામ અહીંયા અવાજ કરી, અને આ બંને લક્ષ્મણ અને સીતા પંચવટીમાં બેઠા છે, બંને એકાંત છે, એકાંત વાતાવરણ છે. રામ ઋષિઓને મળવા ગયા છે એવી બંનેને ખબર છે કે અત્યારે પર્ણકુટીની અંદર પંચવટીમાં રામ નથી, એટલે બંને એક જ લક્ષ્મણ થોડેક દૂર શિલ્લા ઉપર બેઠા છે, અને માતા અહીંયા સીતા અહીંયા પંચવટીના જે બહારનો જે ભાગ છે, બંને આવી રીતના બેઠા છે. અને એવી અવસ્થાની અંદર અહીંયા રામ છુપાય અને અહીંયા લક્ષ્મણને ધ્યાનમાં રાખીને આ શ્લોકો બોલે છે. આપણે આ શ્લોકો ઘણીવાર પઠન કર્યું છે, પાઠન કર્યું છે, અને ફરીથી જો આપણે પઠન પાઠન કરીએ ને તો કદાચ 2-5 વાર સાંભળી તો કદાચ જાતી વખતે પણ આપણા જીવનમાં આ વાતો આવે. તેથી અવાજ બદલાવીને સુપી રીતે ભગવાન રામ અવાજ બદલાવી નાખ્યો, સુપી રીતે બેઠા છે, અને પાછળથી વૃક્ષથી બોલે છે. શું બોલ્યા? પિતા એ કહે છે ને કે પુષ્પમ દષ્ટા ફલમ દષ્ટા દષ્ટાંશ સ્ત્રીણાંચ યૌવનમ ત્રીણી રૂપાણી દષ્ટમેવમ કશ્યનો ચલતે મન. મનનો જો કંટ્રોલ બુદ્ધિનો કંટ્રોલ જો મન ઉપર ન હોય તો મન ગમે ત્યાં ફૂફડા મારીને ચોંટી જાય ને ગમે ત્યાં જવાનો પ્રયત્ન કરે છે. તેથી મનની વાતનો ઉચ્ચારણ કરતા અહીંયા રામ પહેલો જ પ્રશ્ન અહીંયા સુપી રીતે બીજા અવાજની અંદર અહીંયા લક્ષ્મણે કહે છે કે શું કહે છે કે પુષ્પમ દષ્ટા ફલમ દષ્ટા દષ્ટાંશ સ્ત્રીણાંચ યૌવનમ ત્રીણી રૂપાણી દષ્ટમેવમ કશ્યનો ચલતે મન. કોનું મન આ 3 વાતો જોઈને કોનું મન ચલિત થતું નથી, કારણ કે ઇન્દ્રિયો એટલી પાવરફુલ છે અને વિષયો એટલા સામે મજબૂત છે. આ બંનેનો જ્યારે સંપર્કમાં આવે ને ત્યારે માણસ ઢસડાઈને એ વિષયોનું સેવન કરે છે. તેથી આ લક્ષ્મણને અહીંયા રામ સુપી રીતે પૂછે છે કે પુષ્પમ દ્રષ્ટા, પુષ્પ જોઈ, પુષ્પમ દ્રષ્ટા ફલમ દ્રષ્ટા, પુષ્પ જોઈ અને ફળને જોઈ, અને આવી સુંદર સ્ત્રી બાજુમાં બેઠી હોય રૂપવાન, એ ત્રણેયને જોઈ અને કોનું મન ચલિત થતું નથી. તેથી હે લક્ષ્મણ, મને તો લાગે છે એકાંતનું વાતાવરણ છે, ચારે બાજુ બગીચાની અંદર પ્રકૃતિ ખીલી રહી છે, ફૂલો સરસ બગીચામાં આવી રીતના હિલોળા લઈ રહ્યા છે, અને વૃક્ષોની અંદર આવી રીતના ફળ ઝૂલી રહ્યા છે, અને સીતા બાજુની અંદર બેઠી છે, અને રૂપનો અવતાર પાછો કેવો. સીતાનું જે સૌંદર્ય છે ને એ વાલ્મીકી રામાયણ વાંચો તો ખબર પડે કે એવું સૌંદર્ય દુનિયાની અંદર અત્યાર સુધી કોઈનું હતું. આવી સૌંદર્ય સીતા બાજુમાં ભલે કે થોડે દૂર બેઠી છે, તો લક્ષ્મણ તારું મન આ સીતાની અંદર ગયું જ હોવું જોઈએ, કારણ કે એકાંત છે, વાતાવરણ સુંદર છે, ચારે બાજુ આવી રીતના ફળ ફૂલ ખીલી રહ્યા છે, અને આવા સુંદર વાતાવરણની અંદર કયા યુવાનનું મન આવી રીતની યુવાન સ્ત્રી પાછળ અથવા એના પાસે જતું નથી. કશ્યનો ચલતે મન શબ્દ વાપર્યો, હું કેનું મન ચલિત થતું નથી. જે પુષ્પને જોઈને, ફળને જોઈને, સુંદર સ્ત્રીને જોઈને, આવા 3 વસ્તુને જોઈને કયા પુરુષનું મન ચલિત થતું નથી. તું પુરુષ છો, બાજુમાં સ્ત્રી છે, એટલે તારું મન તો આવી રીતનું ગયું હોવું જોઈએ. પણ સુમિત્રા માતાએ બરોબર ઘડતર કરી અને લક્ષ્મણને મોકલ્યા હતા. તેથી લક્ષ્મણ કહે છે કે અવાજ ક્યાંથી આવે છે? અવાજ જેનો હોય તે, પણ એ જ અવાજની અંદર અહીંયા લક્ષ્મણ એને સામે જવાબ આપે છે. શું આપે છે કે પિતા યસ્ય સુશીર ભૂરતા. કેવું? પિતા યસ્ય સુશીર ભૂતા માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામેવ સંભૂતો તસ્યનો ચલતે મને. હું જેની પતિવ્રતા માતા હોય અને પિતા આવી રીતના ઉત્કૃષ્ટ વિદ્વાન અથવા આવી રીતના હોય, એટલે કે પિતા યસ્ય સુશીર ભૂતા, પિતા જેના પવિત્ર હોય અને માતા જેની પતિવ્રતા હોય, આ બંનેથી જે સંતાન થયું હોય
એનું મન કોઈ દી ચલિત થતું. મારા પિતા કોણ છે? દશરથ. હું સુમિત્રાનો પુત્ર છું. પિતા યસ્ય સુચિર ભરતા, માતા યસ્ય પતિવ્રતા, ઉભાભ્યામેવ સંભૂતો. હું એનું ઉભાભ્યામેવ સંભૂતો એટલે હું એનું સંતાન. જે પતિવ્રતા સ્ત્રી અને પવિત્ર પુરુષ દ્વારા જે સંતાન નિર્માણ થયું હોય અને માતાએ સંસ્કાર આપીને જે રામની સાથે મને જે મોકલો હોય ને, એ લક્ષ્મણનું મન ક્યારે તસ્ય નો ચલતે મન. શું કે છે? એનું મન ક્યારે ચલિત થતું નથી. અને રામ કહે છે કે ભાઈ રહેવા દે, આ ડાય ડાય બીજા અવાજમાં કહે છે, ડાય ડાય વાત કરે છે. આટલું સુંદર મજાનું વાતાવરણ, એકાંત વાતાવરણ છે, સૌંદર્યની મૂર્તિ સ્ત્રી તારી સામે છે, અને તારું મન આવી રીતનું ગયું હોય એવું મને લાગે. ભલે તું એમ કે હું પતિવ્રતા સ્ત્રીનો પુત્ર છું, મારા પિતા પવિત્ર છે અને એનાથી ઉત્પન્ન થયેલો હું લક્ષ્મણ છું, તો મારું મન કોઈ દી ચલિત થાય ને. રામ કે આવી ડાય ડાય વાત કરીમાં છુપી રીતે. અને બીજા અવાજની અંદર કહે છે, શું કહે છે કે અગ્નિકુંડ સમાનારી. આ રામ બોલે છે, હું અગ્નિકુંડ સમાનારી, ધ્રુત કુંડ કુંભા કુમાન, પાસ્ય સ્વીતા સુંદરી યચ્ય કશ્ય નો ચલતે મને. અહીંયા દ્રષ્ટાંત કેવું જબરજસ્ત દ્રષ્ટાંત અહીંયા આપી, અને વાણી પણ કેવી રીતની બોલાવી, કેવી રીતની ઉચ્ચારવી ને, એ પણ રામાયણ આપણને શીખવાડે છે. કેવી વાણી બોલ્યા? પાસ્ય એમ કે છે કે અગ્નિકુંડ નમાનારી. અગ્નિનો કુંડ છે અને એની બાજુની અંદર કોઈ ઘીનો ઘડો ભરીને માણસ લઈ જાય તો અગ્નિમાં ગયા પછી ઘડો ઓગળ્યા વગર રહેતો. આ રામ દર્શન આપે છે. અગ્નિકુંડ સમા નારી. નારી કેવી છે? અગ્નિકુંડ જેવી છે. અને અગ્નિકુંડ જેવી નારીની અંદર આ પુરુષ રૂપી આ ઘીનો ઘડો જો એની બાજુમાં જાય તો જેમ અગ્નિ પાસે ઘડો ગયા પછી ઓગળ્યા વગર રહેતો નથી, એમ આ એકાંત વાતાવરણની અંદર આ તમે બંને સ્ત્રી અને પુરુષો, અને તેથી તારો મન પીગળા વિના અથવા ઓગળ્યા વિના નહીં રહ્યું હોય એવું હું માનું છું. આમ કરી અને અહીંયા રામ આ પરીક્ષા લેવા માટે લક્ષ્મણને કહે છે. ત્યારે લક્ષ્મણ કહે છે કે ભાઈ હવે તું જ્યાં છુપાણો હોય કે ગમે તે પોપટના રૂપા એ મારે જાણવું. આવી તું વાતો કરીને તું અમારા મનને શા માટે ચલિત કરી રહ્યો? એને ખબર નહોતી કે રામ આવી રીતના મારી પરીક્ષા લેવા માટે મારું મન કેટલું મજબૂત છે, કેટલું શક્તિશાળી છે, કેટલું કેળવું છે. આવા એકાંત વાસોમાં તો ઇન્દ્રિયો પણ વિષયો તરફ જાતી નથી ને. એ અહીંયા પરીક્ષા લેવા માટે અહીંયા લક્ષ્મણ એને કહે છે. એના જવાબમાં શું કહે છે? ભગવાને તો કહી દીધું કે શું કીધું? અગ્નિકુંડ સમા નારી. નારી અગ્નિકુંડ જેવી છે, પુરુષ છે એ ઘીના ઘડા જેવો છે. ઘીના ઘડાને અગ્નિની પાસે લઈ જાઓ તો ઓગળ્યા વગર રહેતું નથી. એવી દ્રષ્ટાંત આપીને રામ જ્યારે આ સમજાવે છે ત્યારે લક્ષ્મણ કહે છે કે ભાઈ તમારી ભૂલ થાય છે, તમે જ્યાં હોય ત્યાં ઉડીને ચાલ્યા જાઓ, કામ નથી. કે મનોધાવતી સર્વત્ર. લક્ષ્મણ શું કહે છે? મનોધાવતી સર્વત્ર મદોન્મંત ગજેન્દ્ર જ્ઞાના કુંસ સમા બુદ્ધિ તસ્ય નો ચલતે મને. સુંદર ઉદાહરણ આપીને અહીંયા લક્ષ્મણ અહીંયા પોપટના રૂપમાં આવેલા ભગવાનને કહે છે કે મનોધાવતી સર્વત્ર. મનનો સ્વભાવ છે એ ગમે ત્યાં આટા ફેરા મારે. સારી વસ્તુ હોય ત્યાં જાય, ગંદી હોય ત્યાં મીઠાઈ ઉપર બેસે, અને વિષ્ટા ઉપર જઈને પણ મન ઘણીવાર જેમ માખી બેસે ને એમ આ મન પણ આવી મનોધાવતી સર્વત્ર. શું કીધું? લક્ષ્મણ કહે છે મનોધાવતી સર્વત્ર. ધાવતી એટલે દોડવું, કે મન એક એવું છે કે બધી જગ્યાએ દોડતું રહેલું. મનોધાવતી સર્વત્ર મદોન્મંત ગજેન્દ્ર. જે ગાંડો તૂર થયેલો જે હાથી હોય છે ને, એ હાથીની જેમ મન ચારે બાજુ દોડતું રહેલું છે. પણ આ ગાંડા તૂર હાથી ઉપર જો માવત બેસે અને માવત જો હાથમાં અંકુશ લે ને તો ગાંડો તૂર થયેલો જે હાથી છે ને એને પણ કંટ્રોલમાં રાખે. કેવું સરસ ઉદાહરણ! જો અહીંયા લક્ષ્મણ બહુ સરસ મજાનું ઉદાહરણ અહીંયા આ અવાજ જ્યાંથી આવે છે ને એ અવાજના જવાબની અંદર લક્ષ્મણ આપે છે કે ગમે તેવો ગાંડો તૂર થયેલો આવી રીતનો જે હાથી હોય છે, પણ માવત જો એના ઉપર બેસી અને અંકુશ હાથમાં લે ને તો ગાંડો તૂર હાથી પણ આવી રીતના કંટ્રોલમાં આવી જાય છે. એમ મનોધાવતી સર્વત્ર ગજેન્દ્ર અહીં કહે છે ને
કે મદન મત્ત ગજેન્દ્ર જ્ઞાના કુંસ સમા બુદ્ધિ તસ્ય નો ચલે. મારી બુદ્ધિ જે છે ને, બુદ્ધિ જે છે ને, મારું જે જ્ઞાન છે ને, એ જ્ઞાન ઉપર બુદ્ધિનો કંટ્રોલ મેં રાખી દીધો. જે જ્ઞાના શંકા બુદ્ધિ તસ્ય નો ચલતે મન. જ્ઞાન જે છે એ જ્ઞાનની ઉપર બુદ્ધિએ પોતાનો કંટ્રોલ રાખી દીધો છે. તેથી ગમે તેવી સ્થિતિની અંદર માણસનું મન ચલિત થતું નથી. મારી માતા કોણ છે વિચાર કરો. માતાએ મારું ઘડતર કર્યું છે અને ઘડતર કરેલો હું લક્ષ્મણ છું, અને તમે આવી ગંદી વાતો કરીને તમે મને આવું કરવાનો પ્રયત્ન. આમ સામે બહુ સરસ રીતે જવાબ આપે છે. અને આ બધો જ્યારે સંવાદ થાય છે, બરાબર ને, સંવાદ થાય છે ત્યારે ભગવાનને એમ થાય છે કે હવે મારે પ્રગટ થવું જોઈએ. તેથી લક્ષ્મણ જ્યાં પથ્થર ઉપર બેસીને ધનુષ બાણની અંદર કંઈક કરી રહ્યા છે, એવા સમયે રામ એની સામે પ્રગટ થાય. જે બોલ્યા હતા એ જ રામ એમની સામે પ્રગટ થાય. અને રામ અહીંયા લક્ષ્મણ નાનો હોવા છતાં અહીંયા રામ એને નમસ્કાર કરે છે, પગે લાગે છે. વિચાર કરો, મોટા ભાઈના નાતે લક્ષ્મણને અહીંયા વાલ્મીકી લખે છે કે એને નમસ્કાર કરે છે. શા માટે? અને બોલી પણ જાય છે. શું કહે છે કે હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ, તું ભાઈ પાસ થઈ ગયો. કેવો? બધી પરીક્ષામાંથી તું એટલે કે હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ. મહાપ્રજ્ઞ એટલે અતિશય બુદ્ધિમાન. કેવો? જેની શ્રેષ્ઠ બુદ્ધિ છે, જેની પવિત્ર બુદ્ધિ છે, જેની દિવ્ય બુદ્ધિ છે, જેની બુદ્ધિ કોઈ દિવસ કોઈ જગ્યાએ આડી હવળી જાતી નથી. ગમે તેવા વિષયો સામે આવે પણ જેની બુદ્ધિ આડી હવળી ન જાય, એના માટે મહાપ્રજ્ઞ શબ્દ વાલ્મીકી રામાયણ લક્ષ્મણ માટે વાપર્યો છે. ને બોલે છે કોણ? ભગવાનના મુખારવિંદની વાણી છે. રામના શબ્દો છે, ગમે તેવાના શબ્દો નથી. શું કહે છે કે હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ સુમિત્રા યાત કોત્સ નંદન. હે સુમિત્રાના પુત્ર, હે નંદન નંદ, હે લક્ષ્મણ, હે મહાપ્રજ્ઞ બુદ્ધિમાન, મારા તને શું કહે છે? ઈશ્વાકો કુલો પન્નમ બ્રહ્મચારી નમો નમઃ. હે ઈશ્વાકુ કુળની અંદર ઉત્પન્ન થયેલા અને માતા સુમિત્રાના પેટે જન્મ ધારણ કરીને તું આવી રીતનો કુળને પવિત્ર કરનાર એવા બ્રહ્મચારી લક્ષ્મણ, મારા તને નમસ્કાર. ભગવાન લક્ષ્મણના પગમાં પડ્યા છે એવું કોણ લખે છે? વાલ્મીકી. અને રામ પોતે અહીંયા લક્ષ્મણની પાસે જઈ બે હાથ જોડી નમસ્કાર કરીને કહે છે કે શું કહે છે કે હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ સુમિત્રા યાચ નંદન ઈશ્વાકુ કુલોત્પન્નમ. ઈશ્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલો બ્રહ્મચારી. શું કહે છે? હે ઈશ્વાકુ કુળની અંદર ઉત્પન્ન થયેલા બ્રહ્મચારી, મારા તને વારંવાર નમસ્કાર છે. આપણને પ્રશ્ન થાય કે અહીંયા લક્ષ્મણ તો પરણેલા હતા ભાઈ, કોની જોડે? ઉર્મિલા જોડે. તો અહીંયા શબ્દ અહીંયા વાલ્મીકીએ લખ્યો છે ને રામ લક્ષ્મણ માટે બ્રહ્મચારી શબ્દ શું વાપરે છે? શા માટે વાપરે છે? તો એનો અર્થ કે બ્રહ્મચારી જ્યાં વાલ્મીકીએ લખ્યો છે ને ભગવાનના મુખારવિંદમાંથી જે શબ્દ બ્રહ્મચારી શબ્દ નીકળ્યો છે એનો અર્થ કંઈક વિશેષ હોવો, ખાલી ન પરણેલો હોય એના માટે બ્રહ્મચારી શબ્દ વપરાતો નથી. શાસ્ત્રકારો કહે છે લક્ષ્મણભાઈ તો ઉર્મિલા જોડે પરણેલા હતા, સંસાર સારામાં સારો ચાલતો હતો, બરોબર ને? તો એના માટે અહીંયા બ્રહ્મચારી નમો નમઃ શબ્દ ભગવાને શા માટે વાપર્યો? બ્રહ્મચારીનો અર્થ થાય છે બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે ભગવાન, અને બ્રહ્મ એટલે સદવિચાર. સદવિચારોને માથે લઈ અને જે આચરણ કરે છે, જેના જીવન બ્રહ્મચારી આચરણ એટલે કે બ્રહ્મ એટલે જે વિચારો સદવિચારો છે, સાત્વિક વિચારો છે, દેવી વિચારો છે, પ્રભુના જે વિચારો છે એને આત્મસાત કરી અને જે પોતાના જીવનમાં આચરણ કરવાનો પ્રયત્ન કરે છે તે આચરણ કરી અને માથા ઉપર બ્રહ્મને લઈ જનાર જે વ્યક્તિઓ છે ને એના માટે બ્રહ્મચારી શબ્દ વપરાય છે. ઓના માટે તો વાંઢો શબ્દ વપરાય. પરિણો નો એટલે શું કહેવાય? વાંઢો. એ કાંઈ બ્રહ્મચારી શબ્દ વપરાય. પણ ઘણા લોકો કહે ને કે અમારા બ્રહ્મચારી મહાત્મા આવ્યા. શા માટે? તો કે એને લગ્ન કર્યા. ખાલી લગ્ન ન કર્યા હોય એટલે બ્રહ્મચારી નહીં. બ્રહ્મની વાત, બ્રહ્મનો વિચાર, બ્રહ્મનું જે કામ છે ને એ માથા ઉપર લઈ ઘર સુધી ઝૂંપડે જઈ અને જે લઈ જવાનો જે પ્રયત્ન કરે છે
એવા દરેક જે સંસારી છે ને એના માટે બ્રહ્મચારી શબ્દ વાપરવામાં આવે છે. રામાયણમાં તો સ્પષ્ટ વાલ્મીકીએ લખ્યો છે ને ભગવાન પોતાના મોઢામાંથી જ લક્ષ્મણ માટે બ્રહ્મચારી શબ્દ વાપરે આવા છે કે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને 11 જે આપણી ઇન્દ્રિયો છે ને, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું જે મન છે એ જે આપણી ઇન્દ્રિયો છે અને એની સામે વિષયો છે. અને વિષયો અને ઇન્દ્રિયો આ બંનેનો જ્યારે મેળ થાય ને ત્યારે બુદ્ધિમાન માણસે રાગ દ્વેષ એનામાં પ્રવેશ ન કરે એનો પ્રયત્ન કરવો જોઈએ. મૂળ વસ્તુ ગીતાની અંદર ભગવાન આ સમજાવે છે. અતિ કર્તવ્યવાન અને પૌરુષવાન ચરિત્ર હોવા છતાં રામમાં પોતાને ભેળવી દીધું છે. આવા લક્ષ્મણને રામ નમસ્કાર કરે છે. લક્ષ્મણ સમજી ગયો બોલનાર ગમે તે હશે પણ સંકેત મારા તરફ હશે. હું જ્યારે આ બંનેનું જ્યારે સંવાદ ચાલતો હતો ત્યારે લક્ષ્મણ પણ બુદ્ધિમાન જ હતો. એ કે બોલનાર ગમે હોય, છુપી રીતે બોલતા હોય, ભલે ચહેરો દેખાતો ન હોય પણ બોલનાર ગમે હોય, પણ એ જે બોલે છે ને એ સંકેત મારા તરફ જ હોવો જોઈએ. આવું અહીં બહુ સરસ સમજવાનો પ્રયત્ન છે. જેની બુદ્ધિ પર જ્ઞાનનો અંકુશ છે ને તેનું મન ચલિત ન થાય. તેથી ભગવાન ગીતાના 3 અધ્યાયના 34મા શ્લોકમાં કહે છે કે વિષયોના ગુલામ થાવ નહીં. વિષયોના એકવાર જો ગુલામ થઈ ગયા ને તો માણસનું અધપતન નક્કી છે. રાગ અને દ્વેષ જરૂરી છે પણ એટલા બંનેમાં આસક્ત એટલા ન થાવ કે જેમ ભમરો, હાથી, હરણ અને માછલી જેમ સપડાઈને મરી ગયા એટલા બધા આસક્ત થવાનો. ભમરાને એમ થાય કાંઈ વાંધો નહીં, હમણાં હવાર થાય ને એટલે હું નીકળી જાય. નકર લાકડાને પણ ભોણ પાડીને બહાર નીકળે એટલી તાકાત એની અંદર છે. પણ કુમળી પાંદડીને પણ એ વિંધી શક્યો નહીં. શા માટે? કે વિષયની અંદર એટલો બધો આસક્ત થઈ ગયો તો, સુગંધની અંદર લેવામાં એટલો આસક્ત થઈ ગયો છે. હજી લવ, હજી મજા આવશે. નીકળવાની વાત તો રહી ને, એમ કે હમણાં હવાર પડશે અને સવારે હું આ સુગંધ લઈને નીકળી હતા. રાત્રે જ આ ઘટના બની અને અસ્યુતમ કેસ્યુતમ. એટલે ભગવાન ગીતામાં આપણે આ બધા જે દ્રષ્ટાંતો આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે એટલા બધા વિષયોની અંદર આસક્ત ન થાવ કે જે માણસને ખલાસ કરીને. વિષયો જોઈ છે એ તો જરૂરી હોય તો જોઈ, મકાન જોઈ, ગાડી જોઈ, બધું જોઈ, પણ એ ન હોય અને માણસ ગમે ત્યાં ચોરી કરી, ધાડ પાડી, લૂંટીને, લોન લઈને ગમે તેમ કરે, ત્યાં સુધી પહોંચવાની શાસ્ત્રકારો આપણે ના પાડે છે. માથે બરોબરનું કરજ કરી અને પછી વેચવું પડે અથવા જેલમાં જવું પડે એવા ધંધા કરવાની ગીતાકાર ના જોઈ એની ના નથી. વિષયો મને જોઈ પણ વિષયોની અંદર એટલા આસક્ત ન થાવ કે વિષયો તમને ખલાસ કરી નાખ્યા. 5 જે વિષયોની અંદર વિષયો ખલાસ કર્યાનું કારણ શું છે? એની આસક્તિને હિસાબે આ બધા જો ખલાસ થયા હોય તો 5 જે વાત જેની અંદર હોય એની હાલત કેવી થાય? એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આ વાતો સમજાવે છે. તેથી ગીતા 3 અધ્યાયના 34મા શ્લોકની તયોરના વશમાં ગચ્છતો, બહુ શબ્દ આપ્યો, તયોરના વશમાં ગચ્છે તો વિષયોના વશમાં ન જાઓ. જો ભગવાનનો સહારો નહીં હોય તો ઘણા જ્ઞાનીઓનું પણ પતન થયું છે. જ્ઞાન ખૂબ હોય પણ જેને ભગવાનનો સાનિધ્ય અને સામીપ્ય સ્વીકાર્યું નથી, જેણે ભગવાનનો સહારો લીધો ન હોય, આવા જ્ઞાનીઓ પણ ઘણીવાર પતનના માર્ગે ગયા છે. એવું ઘણીવાર પુરાણોમાં આપણે વાંચીએ કે નહીં કે ફલાણા ઋષિ હતા પણ આવી રીતના પડી ગયા, આટલી ટોચ ઉપર પડી ગયા, એવું પુરાણોમાં ઘણીવાર આપણે આ બધી વાર્તાઓ મળે છે. તયોના વશમાગત છે. આમ કરીને ગીતાકાર ઇન્દ્રિયોના વશમાં ન જાઓ. જ્ઞાનવાન અપી એટલે કે ભાર દઈને કહ્યું છે. જ્ઞાનવાન પણ જો ભગવાનનો સહારો લીધા વગર જ્ઞાનની સાધના કરે તો એ જ્ઞાની પણ પડી જવાની શક્યતા છે. તેથી ભગવાનને મૂળ સેન્ટરમાં રાખ્યા છે. ગમે તેટલું જ્ઞાન હોય, ગમે તેટલી આવી રીતના કર્મયોગ હોય, પણ જ્યાં સુધી માણસ ભક્તિને ઉપાડતો નથી ને ત્યાં સુધીમાં જ્ઞાન યોગી અને કર્મયોગી ઘણીવાર પડી ગયેલા દેખાય છે. તેથી ભક્તિ એ જ મૂળની વાત છે, મૂળ વસ્તુ અહીં છે. જો ભગવાનનો સહારો નહીં હોય તો ઘણા જ્ઞાનીઓનું પતન થાય છે. ઘણા થયા છે, થાય છે અને હજી થવાના પણ છે. હું
ઘણા બધા થઈ ગયેલા છે, ઘણીવાર પતન થઈ જાય માણસનું અધપતન. અહંકાર તો પતન લાવે જ. ઘણા બોલે મારા જેવો બ્રહ્મચારી કોઈ દિવસ પતનના માર્ગે જાય જ નહીં. આમ ઘણીવાર ઘણા લોકો બોલતા હોય છે, પણ એ જો ધ્યાન ન રાખે, ભક્તિ ન સ્વીકારે, ભગવાનનો આવી રીતનો સહારો ન લે અથવા ભગવાનનો આધાર ન લે, તો જ્ઞાનીઓ ગમે તેટલા ઊંચે ટોચ ઉપર પડી ગયેલા હોય ને, એ પણ પડવાનો સંભવ છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. તેથી પુરાણમાં એક વાર્તા છે, નાની, બહુ લાંબી છે પણ આપણે ટૂંકમાં કહી દઈ. છે કે નારદને એમ થયું કે આ બધા જે શું કહેવાય સંસારી લોકો છે ને, ભગવાન કેટલી પટરાણીઓ કેટલા બધું રાખીને બેઠા છે, અને મારી પાસે તો કાંઈ નથી એમ કે. એટલે નારદ એકવાર ભગવાન વિષ્ણુની પાસે ગયા, એવું છે. પુરાણમાં એક વાર્તા છે કે નારદને પણ આવો અહંકાર આવી ગયો હતો. ભગવાન વિષ્ણુ પાસે જઈને કહે કે ભગવાન, હવે હું પહોંચી ગયેલો છું આ દુનિયાની અંદર, અહીંયા 3 લોકની અંદર મને જવાની છૂટ છે, એટલે હું પહોંચી ગયેલો છું. ભગવાન ક્યાં પહોંચી ગયેલો છે, પણ અહંકાર કેટલો છે. વિષ્ણુ ભગવાને નારદનો થોડો ઘણો સૂક્ષ્મ અહંકારનો, ભગવાન તો બધું જ જોવે, આકાશમાં હોય, પાતાળમાં હોય, ગમે ત્યાં હોય, તો ભગવાન માણસના મનને જાણી લે છે. ભગવાન વિષ્ણુ વિચાર કરે છે કે નારદના મનની અંદર એક અહંકાર આવ્યો છે. પુરાણમાં આવી વાર્તા છે. તેથી અહીંયા ભગવાનને કહે છે કે ભગવાન, હું તો પહોંચી ગયો છું. નારદ શું આવું બોલે, પણ આપણા જેવાને સમજાવવા માટે કદાચ પુરાણની અંદર આવી વાર્તાના રૂપમાં કદાચ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય, શીખવાડવા માટે કદાચ આવો પ્રસંગ અહીંયા પુરાણોની અંદર વ્યાસે લખ્યો હોય. હવે મને કોઈ અલકે ચલિત કરી શકે નહીં, એમ અહીંયા વિષ્ણુ ભગવાને અહીંયા કોને કીધું? નારદે. નારદ કહે છે કે હવે મને આ 3 લોકની અંદર મને કોઈ ચલિત કરે નહીં, એટલો હું પહોંચી ગયેલો માણસ છું. આવું વિષ્ણુ ભગવાનને કીધું. વિષ્ણુ ભગવાન કહે બહુ સારી વાત છે ભાઈ, તું પહોંચી ગયેલો હોય તો મને કાંઈ વાંધો નથી. ભગવાન કહે કાંઈ વાંધો નહીં. નારદ કહે હું આખી દુનિયા કહે છે કે મારા જેવો કોઈ મહાન નથી. અહીંયા નારદ કહે છે કે ભગવાન એમ આખી દુનિયા કહે છે, અને તમે મને નહીં મહાન કહો. આવું ઘણીવાર આવી રીતની ચર્ચાઓ વિષ્ણુ ભગવાન અને નારદ વચ્ચે થાય છે. ભગવાને નારદનો અહંકાર ઓછો કરવા માટે એક માયા નગરી રચી દીધી. કેવી સુંદર મજાની એક માયા નગરી રચી. ભગવાનને નમસ્કાર કરી નારદ હાથમાં વીણા જે કાંઈ ચર્ચાઓ કરવાની હતી ને, કે મારા જેવો કોઈ મહાન નહીં, આવો જે અહંકાર જે આવી ગયો તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, હવે અહીંથી નીકળશે ને તો રસ્તા. ભગવાનને માયા ઊભી કરવામાં કાંઈ વાર લાગે? ભગવાનને સુંદર મજાની એક નગરી ઊભી કરી દીધી, અને નગરીની અંદર મોટું સિંહાસન લગાડી દીધું, અને સિંહાસન ઉપર રાજાને બેસાડી દીધો. અને રાજાએ નક્કી કર્યું કે મારી કુંવરીને પરણાવવાની છે. શું કરવું? તો કુંવરીને પણ રૂપની બનાવી દીધી. અને અહીંયા લોકોએ કીધું કે આટલી સરસ રૂપવાન તમારે, કારણ કે માયામાં ભગવાને બધું ઊભું કરેલું છે, હકીકત નથી. પણ ભગવાને આખી રસ્તાની અંદર નારદ જ્યાંથી પસાર થવાના હતા ને, એ આવી રીતનું કીધું. અને એ પસાર થાય છે અને આખી જોઈ, અને કન્યા સારી હતી, એટલે બધા લોકોએ સજેશન કર્યું કે તમે આની વરમાળા કોઈ યુવાનના કોઈ સુંદર હોય, રૂપવાન હોય, વિષ્ણુ ભગવાન જેવો રૂપવાળો હોય ને, તો એના ગળામાં તમારી દીકરીની માળા જાય, એ સારું એમ. એટલે તમે સ્વયંવર રચો એમ, બરાબર ને? એટલે એ તો સ્વયંવર રચાણો, અને આવી રીતનું નક્કી થયું. નારદ ત્યાંથી પસાર થયા, એને થયું કે આ નગરીમાં શું ચાલે છે. નગરીની અંદર ગયા તો આવી રીતની ચર્ચા ચાલે છે કે વિષ્ણુ જેવો રૂપવાન હોય તેના જ ગળામાં આ કન્યાની માળા ફરે, એવી ચર્ચાઓ થવા લાગી. બોલે કે હું તો રૂપાળો એવો નથી, હાથમાં વીણા છે, ચોટલી મોટી વધી ગઈ છે, એટલે મારે તો પરણવું જ છે. એવું એને લાગ્યું કે આવી રૂપવાન જો કન્યા મળતી હોય તો હવે મારે શું કરવાનું? એટલે કે કાંઈ પાછા ભગવાન પાસે નારાયણ કરતા વીણા લઈને ગયા. ભગવાનને કે ભગવાન વિષ્ણુ પાસે બેઠા, ચર્ચા થઈ કે અત્યાર સુધી મેં તમારી પાસે કાંઈ માગ્યું નથી, જિંદગીમાં મેં કોઈ દી તમારી પાસે માગ્યું નથી. ભગવાન આજે હું તમારી પાસે એક વાત માગું છું. વિષ્ણુ ભગવાન કે આટલો તું કોઈ દિવસ નિખાલ જ ક્યારેય માગ્યું નથી, અને આજે માગવાની વાત કેમ કરે છે? કે ભગવાન અત્યાર સુધી માગ્યું નથી, પણ તમે હરિના રૂપની અંદર પણ ઘણીવાર પ્રગટ થાવ છો, તેથી હરિનું રૂપ શ્રેષ્ઠ છે, તેથી હરિનું રૂપ મને આપો નહીં. કે ભગવાન વિચાર કરે છે કે કારણ કે ભગવાને જ માયા રચી હતી એમ,
એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, કોઈ દી ન માગ્યું હોય તો હાલ હું તને તારો મોરો જે છે ને એ મોરો તને હું હરિનો આપું એમ. એટલે હરિનો મોરો લઈ અને આ તો સભામાં બેસી ગયા. કન્યા હાથમાં માળા લઈને નીકળે છે અને વિચાર કરે છે કે હરિનું રૂપ એટલે શ્રેષ્ઠ રૂપ, હરિનું રૂપ એટલે એટલું બધું આમ આકર્ષક છે. એટલે આ કોઈના માળામાં નહીં, માળા પોરવતા ગળામાં મારા માળામાં 100% આવવાની છે, 100%ની એમ એક યુવાનને જોતી જોતી અહીંયા નારદ જ્યાં હરિનો મોરો લઈને બેઠ, કોનો મોરો છે? હરિનો મોરો લઈને બેઠેલા નારદ એને એમ થયું કે હવે આપણે બે યુવાનથી સેટી રહી છે ને, ત્રીજો 100% ભલે કોઈને આપવા આવ્યું પણ મારા ગળામાં તો 100% નાશે, કારણ કે રૂપ જ મારું હરિનું છે. આવું સુંદર રૂપ અત્યારે જિંદગીમાં કોઈનું નથી. વાર્તા બહુ લાંબી છે પણ કહેવાનો અર્થ કે એની પાસે આવ્યા એટલે બધા હસવા લાગ્યા અને માળા જે પહેરાવવાની હતી ન પહેરાવતા બીજી લાઈનમાં આગળ વહી ગઈ. અહીંયા નારદ વિચાર કરે છે કે હરિના રૂપ જેવું તો દુનિયામાં બીજા કોઈનું રૂપ નથી, અને આ કન્યા મારા સામે આવું મોઢું બગાડીને કેમ ચાલી? એટલે આજુબાજુમાં બેઠા હતા ને હસવા લાગ્યા. એ હસવા લાગ્યા એટલે નારદ પૂછે છે કે ભાઈ તમે હસી શા માટે છો? તો કે પહેલાં તારું મોઢું છે ને પાણીમાં જોઈએ અરીસામાં. હું કે તારું મોઢું અરીસામાં જોઈએ, આને તો હતું કે હરિનું રૂપ છે એટલે આવી રીતનું છે એમ કે. એટલે એ તો પાણીમાં ગયા ને તા તો વાંદરાનું રૂપ હતું. કેવું? વાંદરાનું રૂપ ધારણ કરીને ખુરશી ઉપર બેસી ગયા હતા કે આ વરમાળા, પણ એને ખબર નહોતી, એને એમ થયું હરિનું રૂપ. એટલે દોડતા દોડતા ભગવાન પાસે ગયા. ભગવાન તમે આવી મસ્કરી કરો છો? મેં તમારી પાસે સુંદર હરિનું રૂપ માગ્યું હતું અને તમે આવું? ત્યારે ભગવાન કહે છે કે ભાઈ હરિના ઘણા બધા અર્થો થાય છે. હરિનો એક અર્થ વાંદરો પણ થાય છે. કેવું રૂપ માગ્યું ને ભાઈ, તો હરિનો એક અર્થ વાનર પણ થાય છે. એટલે મેં તને વાનર આપ્યું. એટલે એકદમ ખીજાઈ ગયા અને નારદે તો શ્રાપ આપી દીધો. પછી હાળો વિચાર આવ્યો કે હાળું આ તો ખોટું થયું. ત્યારે નારદ કે વાર્તા બહુ લાંબી છે. નારદ કહે છે કાંઈ વાંધો નહીં, મેં તમને શ્રાપ તો આપી દીધો કે તમે પણ વાનરના આવી રીતના સાથ સહકારથી તમે આવી રીતનું સારા કામ કરશો. તેથી રામા અવતારની અંદર વાનરાઓ અમારા તમે મને જે રૂપ આપ્યું ને એવા વાનરાઓ તમને આવી રીતના તમારી સીતાની શોધની સહાય કરવામાં તમને મળે. વાર્તા બહુ પુરાણમાં બહુ છે. કહેવાનો અર્થ કે એકવાર માણસ જો આસક્ત થાય ને, કારણ કે આટલો મોટો મંડપ, આટલી મોટી આવી સુંદર છોકરી અને આટલો મોટો ઠાઠમાઠ હોય અને મારા જેવો કુંવારો આટા મારે એટલે મારે પણ પરણવું છે, એ જો આસક્તિ લાગે કે નહીં? એટલે કે ગમે તેવો જ્ઞાની પુરુષ હોય, ગમે તેવો વિદ્વાન પુરુષ હોય, પણ એકવાર વિષયો સામે આવે એટલે થોડીક તો હલચલ તો એમાં મચી. નારદ જેવો નારદ અને કન્યા એક વિષય છે અને ભગવાને ઊભી કરેલી આખી માયા છે, પણ એ માયામાં ફસાઈ ગયા કે નહીં? ગમે તેવો નારાયણ કે જ્ઞાનીઓ પણ કેટલા એવા બધા છે, તેથી જ્ઞાનીનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. તેથી ભગવાનનો સહકાર ન હોય, ભગવાનનો આધાર ન હોય અને ભગવાનની કૃપા ન હોય ને ભક્તિ ન હોય ને તો ગમે તેવો જ્ઞાની માણસ પણ પડી જવાનો. કેટલાય પડ્યા છે, કેટલાય પડશે અને કેટલા ભવિષ્યમાં પડશે. 3 વાતો ગીતા આપણને આ વાત સમજાવે છે. તેથી આ શ્લોકની અંદર રાગ દ્વેષ, અહીંયા વિષયો અને અહીંયા શું કહેવાય વિષયો અને ઇન્દ્રિયો, આ બંનેનો જ્યારે સાથ અને સંપર્કમાં આવે છે ત્યારે ઘણીવાર રાગ થાય. કોઈ સારું સંગીત સાંભળે તો ઘણીવાર રાગ થાય કે સાંભળે જ રાખી. બોલે હરણીને એમ થયું કે સાંભળે જ રાખી, પણ એ સપડાઈ ગઈ કે નહીં? ઘણીવાર રાગ માણસને સપડાવીએ છીએ અને એટલો દ્વેષ પણ નહીં કરવાનો. ઘણીવાર દ્વેષ આપણે શા માટે કરીએ કે ઘણીવાર લોકો દારૂ પીને ઝઘડતા હોય તો એવા ગાળ બોલતા શબ્દો મારા કાનની અંદર નાખવા નથી. બંને વસ્તુ આપણે ફરીએ ત્યારે ઇન્દ્રિયોની પાસે પછી વાણી હોય, કાન હોય, પછી નાક હોય કે કોઈ પણ ઇન્દ્રિય હોય તો એની પાસે આવે ત્યારે રાગ દ્વેષ રાખવાનો નથી. આ રાગ અને દ્વેષ એ રસ્તા માયલા બંને લૂંટારાઓ છે, એ લૂંટારાથી ચેતતું રહેવું. અને એમ ભગવાન આ શ્લોકની શું કહે છે કે ઇન્દ્રિય અને ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના પ્રત્યેક વિષયમાં મનુષ્યના રાગ અને દ્વેષ એટલે કે વ્યવસ્થાથી અનુકૂળતા અને પ્રતિકૂળતાને લઈને સ્થિત છે. મનુષ્ય એ બંનેને વશ ન થવું જોઈએ,
કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો નાખનારા લૂંટારાઓ છે. આ લૂંટારાઓથી ચેતતું રહેવું જોઈએ. એમ કરીને આ શ્લોકને આજે આપણે નમસ્કાર એટલે આમાં રાગ દ્વેષ વિયુક્ત એવો શબ્દ વાપરી અને અહીંયા ભગવાન આપણને બધાને કંઈક સમજાવે છે કે રસ્તાની અંદર આવી રીતના ઘણીવાર ઇન્દ્રિયોને રાગ પણ થાય, દ્વેષ પણ થાય, બંનેમાં એટલું આસક્ત ન થવું કે જે માણસને ખલાસ કરી નાખે. સંગીત સારું હોય તો સાંભળો, કાંઈ વાંધો નહીં, પણ એટલા ડૂબી ન જાઓ હરણની જેમ કે આવો શિકારીનો કરી નાખે. એમ કરીને બહુ સરસ રીતે ભગવાને આ શ્લોકની અંદર આ વાતો આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આવતીકાલે આપણે આવશું ત્યારે 35મો શ્લોક, બરાબર ને? એ 35મા શ્લોકની અંદર આગળ ભગવાન આ જ વાત સમજાવવાના છે. એનો વિચાર આપણે આવતીકાલે